याली मदद। તો આપણે તખ્ત નશીનનું ફરમાન મુબારકનો આપણે સમજ હાંસલ કરી રહ્યા હતા. તો લાસ્ટમાં આપણે જ્યાં સુધી પૂરું કર્યું હતું એ આપણે પેરેગ્રાફ અને ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીએ, પછી આગળ કન્ટિન્યુ કરીએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम અલુશૈની હાજર ઇમામે ફરમાવ્યું. તો લાસ્ટમાં આપણે આ પેરેગ્રાફ મૌલાના ફરમાન મુબારકની સમજ લીધી હતી, એ વાંચું પછી આપણે આગળ. તો લાસ્ટમાં આપણે આ વાંચ્યું હતું, ધ વર્લ્ડ ટુડે ઇઝ ટર્બ્યુલેન્ટ. આ પઢો બડે અવાજ સે પઢો. The world today is turbulent, and I expect this turbulence to continue for some time. My Jamaat will fare better in these circumstances if you invest in education and skills development through your lives, especially in technology and languages. Work hard and stay current with what is happening in the world so that you are able to anticipate and prepare for change. Be engaged citizens of the countries where you live. Under my direction, my institutions will also endeavor to support you so that we emerge from this period strong and united. और एक पैराग्राफ पढ़ो फरमान मुबारक. Help each other to manage the impact of this turmoil around us. You are brothers and sisters. Brothers and sisters are there for each other. Do what you can to help those in need. I know that when my murids help each other, when they engage in acts of kindness, when they give of their time and resources for the benefit of others, these are acts of faith. And when you live this way in unity, you will have a sense of comfort, feeling that you are not isolated or alone. ઓકે. અલ્લાહ મેરા સલવાત પઢો. તો આપણે લાસ્ટના અંદર જે ફરમાન મુબારક સમજ લીધી એનું ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીએ અને આજે જે સમજવાનું છે એ બી ગુજરાતી ટ્રાન્સલેશન સાંભળીએ. જે લાસ્ટમાં આપણે સમજ લીધી હતી એ મૌલાના ફરમાન મુબારક પેરેગ્રાફ છે. આજનું વિશ્વ અશાંત છે અને આ અશાંતિ થોડા સમય માટે ચાલુ રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ. જો તમે તમારા જીવન દરમિયાન શિક્ષણ અને કૌશલ્યોનો વિકાસમાં, ખાસ કરીને ટેકનોલોજી અને ભાષાઓમાં રોકાણ કરશો તો અમારી જમાત આ પરિસ્થિતિઓમાં વધુ સારી કામગીરી કરી શકશે. સખત મહેનત કરો. વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પ્રતિ સજાગ રહો કે જેથી તમે પરિવર્તન માટેનું પૂર્વ અનુમાન અને તૈયારી કરી શકો. તમે જ્યાં રહો છો તે દેશોના સહભાગિતાવાળા નાગરિકો બનો. અમારા દિશા સૂચન હેઠળ અમારી સંસ્થાઓ પણ તમને સહાય કરવાનો પ્રયત્ન કરશે કે જેથી આપણે આ સમયગાળામાંથી મજબૂત અને સંગઠિત થઈને બહાર આવીએ. તો આપણે લાસ્ટ ટાઈમ સમજ હાંસલ કરી હતી કે જેવી રીતના દુનિયાના અંદર અશાંતિ છે એવી રીતે આપણા દિલના અંદર આપણે તપાસ કરીએ કે આપણા દિલના અંદર શાંતિ છે કે નહીં, યાને મૌલાનું નૂર ઉજાગર છે કે નહીં. કારણ કે ઓ અલ્લાહ તું શાંતિ છો, શાહ રહીમ સહી ખુદાવિન આલમીન છે, એ શાંતિ છે. તો એ શાંતિ આપણા અંદર છે, મૌલાનું નૂર રોશન છે. નથી તો પછી મૌલાએ કીધું કે ઇલ્મ અને હુનર, તો ઇલ્મ અને એની સમજ થકી આપણે આપણા દિલને પાક ને સાફ કરીએ તો આ મુશ્કેલ જે સમય છે એમાંથી આપણે બહાર આવી શકીશું. અને મૌલાએ ફરમાવ્યું કે મારી સંસ્થાઓને હું ગાઈડ કરીશ અને એ બી તમને હેલ્પ કરશે. તો આપણે માટે સંસ્થાઓ શું છે? ઇલમ મિજાલિસ છે, એ આપણી ઇન્સ્ટિટ્યુશન છે, રાઈટ. તો મૌલાના ફરમાનથી આપણે ઇલમ મિજાલિસમાંથી આપણને મૌલા દોરવણી આપે છે અને આપણે આપણા રૂને પાક અને સાફ કરી શકીએ છીએ. તો આજે જે સમજવાનો છે એ પેરેગ્રાફનું ગુજરાતી ટ્રાન્સલેશન આપણે વાંચીએ. આપણી આસપાસની આ અશાંતિની અસરનું નિયંત્રણ કરવા એકબીજાને સહાય કરો. તમે ભાઈઓ અને બહેનો છો. ભાઈઓ અને બહેનો એકબીજા માટે હાજર હોય છે. જેઓ જરૂરતમંદ છે તેમની સહાય કરવા તમારાથી બની શકે તેટલું કરો. અમે જાણીએ છીએ કે જ્યારે અમારા મુરીદો એકબીજાને સહાય કરે છે, જ્યારે તેઓ દયા ભાવનાના કાર્યમાં જોડાય છે, જ્યારે તેઓ બીજાઓની ભલાઈ માટે પોતાનો સમય અને સંસાધનો અર્પણ કરે છે,
ત્યારે આ ધર્મના કાર્યો છે અને જ્યારે તમે આ રીતે એકતાપૂર્વક રહો છો ત્યારે તમે રાહતની ભાવના ધરાવશો. તમે એવી ભાવના ધરાવશો કે તમે અલગ પડી ગયેલા અથવા એકલા નથી. तो अभी ये वॉइस की रिकॉर्डिंग है ना, आप सुनो. ओके, आप सुनना, आपको समझ में नहीं आएगा गुजराती में या उर्दू तो आप रोजी आपा या नसरीन आपा से बात करना, राइट. तो या आप रोजी आपा नसरीन आपा लाइन पे रहना. ओके, और રાહિલા આપા છે તો એવું કોઈક અઠવાડિયામાં એકાદ કલાક એમને એ રીતે, રાઈટ, એમને કાંઈ સમજવું હોય તો ઇંગ્લિશના અંદર વાતચીત થાય, બરાબર. તો वो लोग आपको हेल्प करेंगे, ठीक है. તો આ હમણાં આપણે પેરેગ્રાફ વાંચ્યો એની પહેલી લીટી છે કે આપણી આસપાસની આ અશાંતિની અસરનું નિયંત્રણ કરવા એકબીજાને સહાય કરો. तो पहले जो ये दुनिया के हालात है तो उसके लिए मौला ने फरमाया कि अभी इकोनॉमी पोजीशन पूरी दुनिया में ये है और उसकी वजह से एक कमाई धंधे पे असर है, सारी अशांति है. तो वो हालात में आप एक दूसरे को हेल्प करो अपने सगे भाई बहन समझ के, राइट. और इस तरह आप किसी को हेल्प करते हो तो आपके अंदर एक दया भाव है, राइट, मर्सी है, तो उसकी वजह से आप हेल्प कर रहे हो, राइट. और બીજાઓની ભલાઈ માટે और आप अपना टाइम दे रहे हो, अपने रिसोर्सेज दे रहे हो, तो ये मज़हब के मुताबिक आप चल रहे हो, राइट. और ये निशानी है कि आप में यूनिटी है. तो ऐसा करने से आप राहतની ભાવના ધરાવશો. आप आपके दिल में सुकून आएगा, शांति आएगी. એવી ભાવના ધરાવશો કે તમે અલગ પડી ગયેલા, એકલા નથી. और इस तरह करने से आप ये महसूस करोगे कि आप अलग नहीं हो गए हो, अकेले नहीं हो. अब सब साथ में मौला तो है, दीन भाई भी, और मौला ने फरमाया कि दीन भाई बहन और मैं तो हूँ ही आपके साथ में, राइट. अभी हम इसका बातून समझने की कोशिश करते हैं कि अपनी आसपासनी आ अशांतिનું असरનું નિયંત્રણ કરવા એકબીજાને સહાય કરો. तो हमने पहले जाना कि अशांति क्या है, तो हम दुआ में पढ़ते कि ओ अल्लाह तू शांति चो. तो मौला को शांति कहा गया और मौला को इल्म का समंदर कहा गया, नूर का दरिया कहा गया, राइट. तो अभी वो रोशनी हमारे घट में हुई है कि नहीं हुई है. अगर वो नहीं हुई है कंप्लीटली, थोड़ी भी कमी है, तो कहीं ना कहीं हमारे मन वचन कर्म में अशांति है, राइट. तो नियंत्रण बोलता है उसको कंट्रोल में कैसे लाया जाए, राइट. तो जैसे पीर सदैन माँ बाप ने फरमाया कि कुंभे बांध्यू जड़ रहे तेम गिना ने बांध्यू मन रहे. तो ज्ञान इलम से उसको कंट्रोल में लाओ, राइट. और उसके ऊपर स्टेज बताया कि गिना ने बांध्यू बाद में कोई मन आपको समझाओ उसके इलम से. जब मन चढ़े अपने गर्दन पर, आपके गर्दन पे मन चढ़ गया है और वो उसके मुताबिक आपको चला रहा है मन वचन कर्म से, जू चाहे त्यू दौड़ावे, तो कहो ये मन मेरा ये राज भी है तेरा, जब तक है दुनिया वासा, कल मर जायसी बहुत मार खाईसी, बहसती जायसी निराशा, राइट. तो बहस भी हाथ में चले, इलम इजलस तो ऐसी भाई जैसी बहस वो भी तेरे हाथ से चली जाएगी. तो हमने देखा है कई बार के लोग इलम इजलस में आते हैं, बाद में दुनिया शैतान की बाजी खा जाते हैं, तो इलम इजलस में भी आना बंद हो जाता है, राइट. तो वो भी तेरे हाथ से खुदा ना खास्ता चला जाएगा. तो उसको समझाओ, उसको बांधो इलम से. और तीसरा स्टेप बोला मन ने मार दो. तो अगर किसी को मार देते हो तो ना समझाने की कि ना बांधने की ज़रूरत रहती है, राइट. तो ये कंट्रोल, अशांति को कंट्रोल कैसे किया जाए, तो उसके लिए एक दूसरे को સહાય કરો. जैसे શાહ કરીને ફરમાયા કે તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મળ્યા જો બીજાઓને સહાય કરે છે तो दूसरों को भी हेल्प करो. ये इल्म और हिकमत उसकी समझ हासिल करने के आप दूसरों को हेल्प करो. तो नियंत्रण करवा एक बीजाने सहाय करो, राइट. हम इलम मिजालिस में भी हम हाजिरी देते हैं, फरमान इलम ज्ञान पढ़ने के बारे लेते हैं, याद करके बोलते हैं, वाइज करते हैं. जमात में भी हम एक दूसरे को मिलते हैं, राइट. और ख़ास करके किसी की रूहानी स्पिरिचुअल अपलिफ्टमेंट के लिए काम करते हैं, राइट. तो हम ये करते हैं कि हम दूसरों को हेल्प करते हैं अशांति कम करने के लिए, दूर करने के लिए, यानी मौला का नूर अपने दिल में रोशन करने के लिए. તમે ભાઈઓ અને બહેનો છો. एक भाई ने बोला कि अस्तगफिरुल्लाह, ऐसे भी लोग बोलते हैं कि शाह करीम ने कहीं बदनज़र का, हजरत आका सुल्तान तो साफ फरमाते थे ना, तो शाह करीम ने नहीं फरमाया. तो मैंने बोला मौला तो हर फरमान में फरमाते हैं, राइट, कि आप आपस में भाई भाई हो, बहन बहन हो, भाई बहन हो, राइट. और ये आपको हर लम्हा याद रखना चाहिए. तो इसका मतलब यही हुआ कि आप बदनज़र ना करो, बराबर. તમે ભાઈઓ અને બહેનો છો, મૌલાને ફરમાયા. ભાઈઓ અને બહેનો એકબીજા માટે હાજર હોય છે, બરાબર. तो यहाँ भाई और बहन का मतलब ये है कि अगर सिर्फ हम हमारे रूह का ख्याल करते हैं तो वो मिसाल बहन की है, औरत की है,
मौला ने फरमाया कि आपने अपने रूह को संभाला तो एक औरत भी कर सकती है। मर्द का काम है कि अपने रूह को भी संभाले और इल्म ज्ञान की नशत करके दूसरों को भी मदद करे, राइट। भाइयों અને બહેનો એકબીજા માટે હાજર હોય છે, तो एक दूसरों के लिए हाजिर रहो, राइट। जैसे दुनियावी प्रगति के लिए हमारी इंस्टीट्यूशन काम करती है, हम एक दूसरों को हेल्प करते हैं, इसलिए दीनी बेहतरी के लिए मौला ने फरमाया कि दुनिया की बेहतरी की ज़रूरत है, दिन की बेहतरी को उससे भी ज़्यादा ज़रूरत है, राइट। अंत में मौला ने फरमाया कि दिन ही है जो हमेशा आपके साथ रहेगा। तो एक दूसरे के लिए हाजिर रहो, राइट। જેઓ જરૂરતમંદ છે તેમને સહાય કરવા તમારાથી બની શકે તેટલું કરો। ज़रूरतमंद यानी जिसको ज़रूर है, राइट। हाँ, अपने खुद की स्पिरिचुअलिटी अपलिफ्टमेंट करने के लिए कहीं ना कहीं किसको मन वचन कर्म से ज़रूर है, किसको जमात खाने जाने के या इल्म मजलिस के राइड की ज़रूरत है, इल्म की किताब हासिल करने की ज़रूरत है, उनको रिकॉर्डिंग की ज़रूरत है, उनको कैसे इल्म पढ़ा जाए, समझ हासिल की जाए, राइट। इबादत किस तरह आसानी से की जाए, कुछ भी ज़रूरत हो तो आप उनको हेल्प करो, राइट। और हाजिर रहो उसके लिए, राइट। हाजिर उसका एकदम प्योर बात उन्हें है कि शाह करीम का एक फरमान है कि हमारा मतलब हमको ये नहीं कि सेवा करो, यहाँ तक नहीं है, सेवा ढूंढो। आप खुद ढूंढो, सर्च करो कि मैं कैसे और किस जगह पे खिदमत कर सकूँ। हम खास करके इल्म की खिदमत की बात कर रहे हैं, राइट। तो ऐसा नहीं कि हमको कोई बतावे और हम करें, अच्छा है, लेकिन उससे भी बेहतर है कि हमको खुद वो सूझबूझ होनी चाहिए कि हमको ये करना चाहिए, राइट। हम सामने जाके जाए कि हम करें। जो ज़रूरतमंद છે તેમની સહાય કરવા તમારાથી બની શકે તેટલું કરો। आपसे हो सकता है उतना सारा करो, मौला ने फरमाया। અમે જાણીએ છીએ કે જ્યારે અમારા મુરીદો એકબીજાને સહાય કરે છે, જ્યારે તેઓ દયા ભાવનાના કાર્યમાં જોડાય છે, જ્યારે તેઓ બીજાઓની ભલાઈ માટે પોતાનો સમય અને સંસાધનો અર્પણ કરે છે, ત્યારે આ ધર્મના કાર્યો છે। અને જ્યારે તમે આ રીતે એકતાપૂર્વક રહો છો ત્યારે તમે રાહતની ભાવના ધરાવશો, તમે એવી ભાવના ધરાવશો કે તમે अलग पड़ी गયેલા अथवा एकला नहीं। जो लोग गुजराती पढ़ना जानते हैं, उर्दू हिंदी सब एक ही है। मौला ने एक स्टॉप नहीं किया, ऐसा एक पूरे सब साथ में रह के बाद में फुल स्टॉप आया, राइट। तो मौला ने मैं जानता हूँ कि जब आप તમે એકબીજાની ભલાઈ માટે કામ કરો છો, એકબીજાને સહાય કરો છો, રાઈટ। આ જ્ઞાન તેમજ ઇલમ મેળા એકબીજાને મૌલા કીધું સહાય કરે છે, રાઈટ, हेल्प करते हैं। જ્યારે તમે દયા ભાવનાના કાર્યમાં જોડાય છો तो हम हेल्प करते हैं, लेकिन हमारे सिर्फ करने के खातिर करते नहीं। हमको ये फील होना चाहिए कि हमारे जो हम किसी को हेल्प करें उसके लिए हमारे दिल में दया है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बोलता है, ओ अल्लाह तू बेहद कृपाणु ने बेहद दयालु है। रहमान रहीम तो और रहीम जो शाह रहीम है, हाजर जो मैं क्या धनी के नाम है, उसकी नूर के दरिए की एक कतरा भी हमारे अंदर है कि नहीं, कि सारे सिर्फ हम करने के लिए कर रहे हैं। हमारे दिल में वो एहसास होना चाहिए, राइट। वो दया भाव, हम किसी की हेल्प कर रहे हैं तो हमारे दिल में वो दया भाव, मर्सीनेस वो होना चाहिए, राइट। कि मेरे दिल में दया है, राइट, कि भाई क्या होगा, इनका क्या होगा, राइट, इनके रूह का क्या होगा, उसके वो उसको साथ लेके हमको खिदमत करनी इल्म की। જ્યારે તેઓ દયા ભાવનાના કાર્યમાં જોડાય છે, રાઈટ। तो पहले मौला ने फरमाया कि एक दूसरे को हेल्प करते हो, और बाद में बोला दया भावनाना कार्य। तो ये भावना और दया, राइट, तो ये किसी के लिए ये जो मौला की नूर की सिफत है, रहीम, शाह रहीम मौला का नाम है, वो उसको साथ लेके हमको ये खिदमत करनी है। જ્યારે તેઓ બીજાઓની ભલાઈ માટે પોતાનો સમય અને સંસાધનો અર્પણ કરે, और ये करने के लिए हमको हमारा वक्त भी देना है, संसाधनों यानी रिसोर्सेस, राइट। हम घर देते हैं इबादत के लिए, हम किताबें देते हैं, राइट, जगह देते हैं, राइट, राइड देते हैं, तो हम हमारी टाइम भी देते हैं, हमारे रिसोर्सेज भी देते हैं, राइट, ये काम को ऊपर लाने के लिए, किसी को स्पिरिचुअलिटी में अपलिफ्ट करने के लिए। ત્યારે આ ધર્મના કાર્યો, તો ये सब મજહબ के काम है, राइट, एक्ट्स ऑफ फेथ। અને જ્યારે તમે આ રીતે એકતાપૂર્વક રહો છો, और ये सब में एक यूनिटी होनी चाहिए, राइट। तो यूनिटी तो है जाहिर में, लेकिन यूनिटी का एकदम प्योर बातिनी मतलब ये है कि वक्त जो सूरह इखलास है, बराबर, तो कुल हो अल्लाह अल्लाह समद लम यलीद वलम युलद वलम यकुल lahu कुफुवन अहद, कहे कि अल्लाह एक ज છે અને અલ્લાહ બેનિયાઝ છે, એને उसको कोई चीज़ की ज़रूरत नहीं है, राइट। પીર હસન કબીર બાબા ફરમાતે આકાશ દેવનું મસ્તક પાતાળ દેવના વિનું संतोष साहेब नु सेज છે, सेज यानी मौला का बिछाना है, संतोष के ऊपर
कोई चीज़ की हाजत, उस पर मौला आराम फरमा रहे हैं, राइट। तो સંસાધનો અર્પણ કરે છે ત્યારે આ ધર્મના કાર્યો છે, અને જ્યારે તમે એકતાપૂર્વક, તો મોમન અને મુર્શિદ ક્યારેય પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે, અને ન તો કોઈથી પેદા થયો, ન તેનાથી કોઈ પેદા થયું। તો जो कलाम में मौला ने फरमाया कि खुशहाली चाहो दिल की कि दिल सदा रहे खुश गुलजार, जो दोस्त बिरादर दिन के उनका नित करो दीदार, जो दोस्त बिरादर दिन के सो एक घट एक जिया, एक दूजे को देख खुशी करे जैसे पिया सो भेटे पिया। तो पिया तो मौला है ना, पीर सदर इंसान ने बोला रे तू ही पीयू जी तू ही। तो सबके हमारे दिल में और सबके दिल में मौला ही बैठा। एक इस तरह भाई बहनों को या आप एक दूसरे को मिलो जैसे मौला ही मौला को मिल रहा है, राइट। इस तरह खुशहाली मनाओ। तो ये सारे काम में सहाय, दया भाव और अपना वक्त और रिसोर्सेज देते हो, तो इसमें आपको यूनिटी होनी चाहिए। यूनिटी है कि सब में मौला ही है, मौला के अलावा कोई भी, और सब भी जो भी अच्छे काम होते हैं और मौला खुद ही करता है, राइट। हमको ये देखना है कि मन वचन कर्म से हमारे में खामी क्या है, उसको हमको ढूंढ निकाल के उसको वॉश करना है, उसको खत्म करना है मौला के फरमान से, नूर के पानी से। તમે આ રીતે એકતાપૂર્વક રહો છો ત્યારે તમે રાહતની ભાવના ધરાશો। और इस तरह आप करोगे, ना सिर्फ अपने लिए सोचोगे लेकिन दूसरे की स्पिरिचुअलिटी अपलिफ्टमेंट के लिए आप सोचोगे, राइट। तो क्या होगा कि हेल्प करो और दया भाव होनी चाहिए, अपना टाइम वक्त दो, रिसोर्सेज दो, और यूनिटी होनी चाहिए। तो इस तरह आप करोगे तो आप एक सुकून महसूस करोगे, शांति, राहतनी भावना धरावशो, राइट। आपको राहत मिलेगी, सुकून मिलेगी, राइट। और हम खिदमत करते हैं और मजहब का कोई भी काम करते हैं, हमारे दिल में सुकून होता है ना, तभी वो निशानी है कि काम अच्छा हो रहा है और हमने ईमानदारी से किया, कोई निस्वार्थ भाव से किया, कोई लालच के मुझे कुछ मिले या मेरी तारीफ होवे उसके लिए नहीं, मेरे मौला को राजी करने के लिए। शाह करीम का एक फरमान है कि खिदमत इसके लिए नहीं होनी चाहिए कि पैसे कमाने के लिए या समाज में, सोसाइटी में बड़ा नाम करने के लिए। सिर्फ इमाम की मोहब्बत आपको हासिल होती है, इमाम राजी होते हैं, उसके लिए खिदमत करनी चाहिए, राइट। तो अगर आप ऐसा करते हो तो आप सुकून महसूस करोगे, शांति महसूस करोगे। एवी भावना धरावशो, आप में वो फीलिंग पैदा होगी कि तमे अलग पड़ी गયેલા अथवा एकला, आप अलग नहीं हो गए। तो एक तो जाहिर क्या अलग होना है, राइट। लोगों को डिप्रेशन हो जाता है कि मैं अलग हूँ, मुझे कोई पूछता नहीं, कोई बात नहीं करता। तो जाहिर में भी हमको यूनिटी होनी चाहिए। कोई ऐसा फील करता है तो उसकी बातें सुननी चाहिए, उसको हिम्मत हौसला अफजाई करना चाहिए। बातिन इसका है कि इस तरह आप करोगे, ना सिर्फ अपना रूह का ख्याल करोगे, दूसरों रूह का ख्याल करोगे, दूसरों को स्पिरिचुअलिटी में अपलिफ्ट करने के लिए, रूहानियत में आगे बढ़ाने के लिए आप अपना वक्त दोगे, रिसोर्सेज दोगे, आप अपने दिल में दया भाव रखोगे, सच्ची एकता, यूनिटी रखोगे, तो आपको सुकून महसूस करेगो और आप में वो फीलिंग पैदा होगी कि आप अलग नहीं हो। तो अलग क्या है, हम नूर से अलग हुए हैं ना, राइट। तो अगर आप इस तरह करोगे तो आप हमेशा ऐसा महसूस करोगे कि बस હું કહું છું જે કાંઈ છે તે રૂહત છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે, मौला सिवाय बीजू कांई नहीं। तो कभी भी इस तरह करोगे तो आपको कभी भी ऐसा फील नहीं होगा कि मैं अलग हूँ, मैं मौला ही है और कुछ भी नहीं है, मैं बिल्कुल अलग नहीं हूँ मौला से, राइट। अलग पड़ी गયેલા अथवा एकला नहीं, आपको ऐसा फील नहीं होगा, राइट। आगे पढ़ो बेटा। उसके बाद थर्ड पैराग्राफ, 2 पैराग्राफ पढ़े ना आपने फरमान के, आगे पढ़ो। योर 58th इमाम, वो पढ़ो आप। My beloved spiritual children, as your 50th imam. My beloved spiritual children, as your 50th imam, I say that there will be no compromise in the principles and practice of the Shia Ismaili Tariqa of Islam. Where change is needed, I will reflect, consult, and guide. But there will be no change in our fundamental principles. Okay. Thank you. શુક્ર મોલા. તો આનું ગુજરાતી ટ્રાન્સલેશન છે, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, તમારા 50મા ઇમામ તરીકે અમે ફરમાવીએ છીએ કે ઇસ્લામના શિયા ઇસ્માઇલી તરીકાના સિદ્ધાંતો અને પ્રથા, પ્રિન્સિપલ્સ એન્ડ પ્રેક્ટિસમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં. જ્યારે ફેરફારની જરૂરત છે ત્યારે અમે વિચારણા કરીશું, સલાહ મસલત કરીશું અને માર્ગદર્શન આપીશું, પરંતુ આપણા મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ પણ ફેરફાર થશે નહીં.
तो देखो, ज़माने के हिसाब से शाह करीम ने भी फरमाया था कि हम हमारी कौमी ज़िंदगी में, यानी जो मजहबी चीज़ें हैं उसमें हम फेरफार करेंगे, राइट। लेकिन मौला ने हमको खातरी दी थी, राइट, कि जो मजहबी बुनियादी सिद्धांत है उसमें कोई चेंज नहीं होगा, राइट। तो शाह रहीम ने ये फरमान मुबारक में फरमाया, राइट, कि इस्माइली तरीका क्या है, राइट। तो अल्लाह एक है, राइट, और रसूलुल्लाह छेले पैगंबर है सब मुसलमान, और हम शिया इस्माइली है तो हम मौला मुर्तज़ा अली को इमाम मानते हैं, और उससे भी आगे कि ता क़यामत इमामत की पीढ़ी और क़यामत चालू रहेगी। तो ये बुनियादी उसूल है, राइट, उसमें कोई चेंज नहीं होगा। चेंज कैसे होता है कि दुनिया के हालात और कल्चर और जहाँ भी जमातें रहती है वहाँ की गवर्नमेंट, वहाँ की सिचुएशन, उसके मुताबिक हम मज़हब की आसानी के साथ प्रैक्टिस कर सके। सिर्फ हम हमारा ही नहीं सोचे, दूसरे भी इस्माइली कौन से मुल्क में रहते हैं, वहाँ के हालात कैसे हैं, राइट। और हम कहते हैं दुनिया बहुत छोटी हो गई है, तो हम एक दूसरे भी इस्माइली यहाँ पे आते हैं तो उनको ऐसा फील नहीं होना चाहिए, राइट, कि हम अलग है वो अलग है, राइट। तो वो हिसाब से ज़ाहिरी चीज़ों में चेंजिंग आती है। लेकिन जब भी ऐसी चीज़ें आती है तो मौला हमेशा फरमाते हैं कि मैं आपको खातरी देता हूँ कि जो मजहबी के जो उसूल बुनियाद है उसके अंदर कोई फेरफार नहीं होगा, राइट। और इल्म मजालिस के बारे में ख़ास जो ऐसा चाहते हैं कि यही जन्म में हमारा रूह हो जाए, तो उसकी जो मेन जो कॉन्सेप्ट है वो है कि मैं कहता हूँ जो कुछ है वो रूही है, અને હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે। वो खुद ही पीर सदीन साहब ने बोला कि अल्लाह यही इमाम, अल्लाह खुद इमाम, वो अल्लाह खुद इमाम के रूप में, इमाम के रूह के रूप में हमारे बीच में है, राइट। तो ये मजहबी बुनियाद है, राइट, उसमें कोई चेंजिंग नहीं आएगी, राइट। तो देखो अभी पूरी दुनिया के अंदर हम देखें ना तो 75% इस्माइली नासिर खुसरू के बोधे हुए, राइट। और वो जहाँ भी रहते हैं वहाँ पे सुन्नी मुसलमानों का ज़्यादा जोर है, तो उनको बहुत तकलीफ़ है ना मज़हब फॉलो करने के लिए। तो मौला ये भी देखते हैं ना कि हम आसानी से हमारे जहाँ भी मुल्क में रहते हैं वो आसानी से रह सकें और हमारे इस्माइली मज़हब को अच्छी तरह फॉलो कर सके, राइट। तो ये जो 75% इस्माइली नासिर खुसरू के बोधे या इससे भी ज़्यादा, तो देखो कि अफ़गानिस्तान में है, ताजिकिस्तान में है, और किर्गिस्तान में है, और सीरिया तो नहीं, सीरिया तो अरब इस्माइली है, हुंजा गिलगिट बदख्शान वगैरह है, राइट। तो अभी देखो शाह करीम ने लगभग 45 साल के बाद मौला ने बिस्मिल्लाहिर्रहमानिर्रहीम फरमान मुबारक में फरमाया रहा है। तो शाह रहीम ने अपने पहले ही फरमान मुबारक में फरमा दिया बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, राइट। तो તમારા 50મા ઇમામ તરીકે અમે ફરમાવીએ છીએ કે ઇસ્લામના શિયા ઇસ્માઇલી તરીકાના સિદ્ધાંતો અને પ્રથા તો પ્રિન્સિપલ્સ અને પ્રેક્ટિસમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં, રાઈટ। तो जो चीज़ में कभी भी तब्दीलियाँ नहीं आएगी तो वो क्या है कि या अली सही खुदावी नालमी है, उसके नाम मुबारक नाम का जिक्र है, और मौला मुर्तज़ा इल्म का समंदर है, उसका इल्म है, वो हमेशा ता क़यामत ही रहेगा, उसमें कोई चेंजिंग नहीं आएगी, राइट। तो वही हमारी प्रैक्टिस है, राइट। कितने लगभग सब्जाली मिशनरी को मौला ने भेजा तो रशिया के अंदर कम्युनिस्ट गवर्नमेंट आने वाली थी। कम्युनिस्ट कहते हैं कि खुदा जैसा कुछ है ही नहीं, तो वो लोग सब कुछ बंद कर देने वाले थे, मस्जिद, जमात खाने, चर्च, ये गिरजादर वगैरह, राइट। तो मौला ने पहले इन्फॉर्म कर दिया था। तो लगभग कितने साल तक, लगभग 35-40 साल तक वहाँ जमात खाने बंद रहे, राइट। अभी भी पूरे ताजिकिस्तान में सिर्फ 2 ही जमात खाने खुले हैं, राइट। तो वहाँ मौला ने पीरशाह की तस्बीह दी थी, राइट। जैसे मौला ने फरमाया है कि पीरशाह की एक तस्बीह पढ़ो, सजदा करो, 12 तस्बीह पढ़ो और 12 मरतबा सजदा करो तो आपकी दुआ कबूल होगी। तो पीरशाह का जाप करते थे दुआ, राइट। तो जो यादगिरी है शाह पीर की, वो उसूल, वो बुनियाद है, राइट। चाहे कुछ भी चेंज हुआ, खुदा ना खासा जमात खाने भी जाहिर में बंद हो जावे, लेकिन मौला की जो मोहब्बत है वो ता क़यामत है, और वही खुदा अल्लाह है, वही शाह करीम है, शाह रहीम है, राइट। उनकी मोहब्बत जो बुनियाद है वो, उसमें कोई चेंजिंग नहीं होगी, राइट। और वही मोहब्बत के जरिए हम मौला के नूर में एक हो गए। तो इस्लाम फरमाया, राइट। पहले इस्लाम ना शिया इस्माइली, तो इस्लाम जो है तो सारे मुसलमान आगे है, शिया सुन्नी, राइट। तो अल्लाह एक है, राइट। और दूसरा है कि अशहदु अन ला इलाहा इल्लल्लाह व अशहदु अन मुहम्मदुर रसूलुल्लाह, ये 2 चीज़ें सारी दुनिया के मुसलमान मानते हैं, राइट, कि अल्लाह एक है और हज़रत नबी मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम अल्लाह के रसूल है और लास्ट पैगंबर है, 2। तो यहाँ बात आती है, इस्लाम की बात आती है, बाद में शिया की बात आती है।
तो गदीर खुम में मौला मुर्तज़ा अली की ज़हुरात हुई इमाम तरीके, और सब लोगों ने लगभग 500,000 लोगों ने सब वहाँ पे और दूसरी जगह पे मौला को इमाम माना, राइट। तो मौला अली को जो पहले जुम्मों को इमाम मानता है वो सब शिया कहलाते हैं, राइट। लेकिन आगे शिया इस्माइली, तो हम इस्माइली, एक्चुअली हमारा नाम इस्माइली नहीं है पूरा, लेकिन वो नाम फेमस हो गया। हम शिया इमामी इस्माइली निज़ारी मुस्लिम हैं। हमने जब हज़रत इमाम जाफ़र सादिक के 2 फर्जंद थे, राइट, तो हमने हज़रत इमाम इस्माइल का दामन पकड़े रखा, राइट। जिसने हज़रत मूसा का दामन मूसा काज़म का दामन पकड़ा वो इसना सरी कहलाए। उसके आगे हम गए तो अपने मिस्र में, कैरो में, तो हमने हज़रत इमाम निज़ार का दामन पकड़े रखा, और जिन्होंने हज़रत मुस्ते अली का मौला के दूसरे फर्जंद का दामन पकड़ा वो बोहरे कहलाए, राइट। तो हमारी ये सिलसिला चालू ही है, राइट। तो इस्लाम, शिया और इस्माइली, तो हमारा ये कि ता क़यामत किसी में ताकत नहीं है, राइट। ये कह सके मौला फरमाए कि ता क़यामत मेरी पीढ़ी चालू रहेगी, राइट। तो ये इस्लाम, शिया और इस्माइली, राइट। तो शिया में, इस्लाम में ये 2 चीज़ें आती है कि अल्लाह एक है और रसूलुल्लाह अल्लाह के लास्ट पैगंबर है, बराबर, ये आती है। लेकिन शिया मौला मुर्तज़ा अली को जो पहले जुम्मे में इमाम मानते हैं, राइट, वो सारे शिया कहलाते हैं, राइट। तो शिया के अंदर सबसे एक ज़माना था कि जब मौला ईरान में थे तो शिया के अंदर सबसे बड़ी तादाद हमारी थी इस्माइली। आज इतना सरी ज़्यादा हो गए शिया में, सेकंड हम है, राइट। तीसरी चीज़ इस्माइली, तो हम इस्माइली है, राइट। यानी हमारा फेथ है कि सिर्फ मौला मुर्तज़ा अली पहले जुम्मे कोई मौला अली मानते हैं या यहाँ तक इमामत रुक गई, वो हमारा नहीं कि इमाम असगर फिला गेब हो, हम हाज़र इमाम कहते हैं, राइट। ता क़यामत तक हमारे मौला की पीढ़ी चालू रहेगी, ये हमारा अकीदा है। इस्लाम ना शिया इस्माइली तरीका ना सिद्धांत, तो ये हमारे सिद्धांत है, प्रथा है, हमारे रिचुअल्स है, हमारी प्रिंसिपल प्रैक्टिस है, राइट। कोई पण बांधछोड़ करवा माने है ये जो है ये अकीदा जो हमारा है इस्लाम, शिया और इस्माइली, उसमें कोई कॉम्प्रोमाइज़ नहीं होगी, मौला ने फरमाया, राइट। बांध छोड़ यानी कॉम्प्रोमाइज़, बांधना छोड़ना, ये बांध छोड़ है, राइट। જ્યાં ફેરફારની, બરાબર બોલો છો ને, જ્યાં ફેરફારની ज़रूरत है, यानी जो जाहिरी चीज़ों में, बातों में तो कोई फेरफार नहीं होगा, राइट। जाहिरी चीज़ों में जहाँ ज़रूरत महसूस होगी चेंज करने के लिए, ત્યારે અમે વિચારણા કરીશું, हम सोचेंगे मौला ने, राइट। सलाह मशलत करेंगे कि हम जो इंस्टीट्यूशन है, जो आगेवान है, उनसे हम डिस्कस करेंगे અને मार्गदर्शन આપીશું, लेकिन गाइड हम करेंगे, मौला ने फरमाया, राइट। हम सोचेंगे, लोगों से बात करें, लेकिन गाइड हम करेंगे, राइट। ये जो मेहदी नाम है ना मौला का, हज़रत इमाम मेहदी, मेहदी का नाम होता है गाइड का भी बाप, गाइड को गाइड करने वाला, उनको हज़रत इमाम मेहदी कहा जाता है, राइट, मार्गदर्शन देने वाला। परंतु अपना मूलभूत सिद्धांतों में कोई पण फेरफार थशे नहीं, जो बुनियादी उसूल है उसमें कोई भी चेंज नहीं होगा, राइट। तो कोई अगर जमात में ऐसा समझता है कि भाई ऐसा क्यों हो रहा है कि मौला बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बोल रहे हैं, मौला फरमान पढ़ते पानी पी रहे हैं कि ये कर रहे हैं, वो कोई ज़रूरी नहीं, राइट। जाहिर में मौला क्या करते हैं, लेकिन शाह रहीम वही सही खुदा बिन आलमीन है, जो अल्लाह खुदा कहते हैं, वो शाह रहीम का ही इमाम का नूर है, रूह है, वो हमारा उसूली बुनियाद है, राइट। वो और हमारे पास हाज़र नाज़र है, राइट। वो हमारा बुनियादी उसूल, उसमें कोई चेंज नहीं होगा, राइट। आगे पढ़ो बेटा, नेक्स्ट पैराग्राफ पढ़ो। अवर पेथ इज वन ऑफ बैलेंस। Our path is one of balance. We strive to keep balance between din and dunya, faith and the world, Chal, never one- forsaking one for the other. Keep your faith present in your lives at all times. Remember the name of Allah. Remember the name of Prophet Muhammad, the name of Hazrat Ali, the names of all your imams. This will give you strength and courage to navigate life's inevitable challenges and will bring you peace and happiness. ओके, I am certain- सही सही, याद रखो। थैंक यू वेरी मच। एक बार सलात पढ़ाओ। सही अल्लाह, आप बोलो अल्लाह मेरे यहाँ सलवात पढ़ो, ऐसा बोलो। Allah मेरे यार सलावत करो। हाँ, सल्ली अल्लाह अलैहि। तो ये हमारी ट्रेडिशन है, हम बोलते हैं ना अल्लाह मेरिया, तो उसका मतलब ये होता है कि अगर आप सलवात पढ़ो अल्लाह और महरिया,
अगर आप सलवार पढ़ते तो अल्लाह की आप पे मेहरबानी होगी, राइट, हिज ब्लेसिंग, ही अल्लाह विल शावर हिज ब्लेसिंग इफ़ यू विल रिसाइट सलवार, राइट। तो पहले हमेशा पूरी हमारे इंडिया पाकिस्तान में इस तरह सलवार पढ़ाई जाती है, अल्लाह मेरा सलवार पढ़ो। तो अभी जो इंग्लिश में फॉर्म पढ़ा गया, हम गुजराती ट्रांसलेशन पढ़ते हैं उसके। આપણો માર્ગ સમતુલાનો એક માર્ગ છે. આપણે દીન અને દુનિયા, ધર્મ અને જગત વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યારે પણ એકના માટે બીજાને તજી દેતા નથી. तो यहाँ मौला फरमाया कि हमारा जो रास्ता है वो बैलेंस का रास्ता है, बराबर। तो क्या बैलेंस मौला ने बताया कि दीन और दुनिया में, धर्म और जगत में, तो दीन और दुनिया और फेथ मजहब है और दुनिया है, राइट, वच्चे समतुला जाळवવાનો प्रयास करिए છીએ. उसमें हम बैलेंस रखने की कोशिश करते हैं, एक को दूसरे के लिए छोड़ नहीं देते हैं. तो जैसे हम हमारे जो रूहानी समझ के फरमाने पढ़ते हैं ना, उसमें जो प्रीफेस है उसमें बताया है कि દુનિયામાં રહીને મોમનના કામ કરો, રાઈટ, દુનિયામાં રહીને પણ અસલનો વાસલ થઈ શકાય છે. तो हमको जो जन्म मिला है, हम मर्द है या औरत है, जो भी हमको जन्म मिला है तो हमारे कर्म के हिसाब से मिला है, राइट. तो हमको कर्म पूरा करना है, वो जवाबदारी हमको पूरी करनी है, राइट, जिसकी भी जो जवाबदारी है, राइट. तो देखो हम इमाम की हिस्ट्री भी देखें, पीरों की हिस्ट्री, या जो दाई आशक्स वगैरह हो गए, तो मौला मुर्तज़ा से लेके हज़रत इमाम जाफ़र सादिक अरबस्तान में थे, हज़रत इमाम शाह इस्माइल से लेके हज़रत इमाम रजीउद्दीन अब्दुल्ला मौला शिरिया में थे, और हज़रत इमाम मेहदी से लेके हज़रत इमाम निज़ार मगरिब अफ्रीका और मिस्र में थे, और हज़रत इमाम हादी से हज़रत इमाम शमसुद्दीन मोहम्मद शाह आलमोत में थे, और मैं हज़रत इमाम शमसुद्दीन मोहम्मद शाह से लेके शाह हसन अली माँ बाप ईरान में थे, शाह हसन अली शाह माँ बाप आगा अली शाह माँ बाप जम्पू द्वीप में थे, हज़रत इमाम आका सुल्तान से इंडिया भी आते थे, 4 महीना यूरोप में रहते थे, शाह करीम यूरोप में ही रहते थे, अभी मौला यूरोप में, राइट. तो ये जैसे हम हमारे इस्माइली मौला ने बोला कि तो मौला का पर्टिकुलर को फिगर नहीं है, मेरे इस्माइली घूमते रहते हैं, राइट, तो माइग्रेट रोजी के लिए, राइट. तो और मौला ने देखो तो मौला बादशाह भी थे, राइट, मगरिब अफ्रीका और मिस्र में और आलमोत में मौला 300-350 साल की हम मौला ने हुकूमत की है, राइट, बादशाह थे. और मौला ने जरदोजी का भी काम किया. तो हज़रत इमाम शाह इस्माइल दौरे 17 में चले गए, तो जरदोजी का काम कपड़े पे डिज़ाइन करने का वो काम करते थे. और हज़रत इमाम शाह शमसुद्दीन मोहम्मद शाह वो भी डिज़ाइन का काम करते थे, राइट. तो ये दुनिया के हालात एक जैसे नहीं रहते. मौला वो खुद अपने अंदर वो एग्जाम्पल क्रिएट करते हैं और दिखाते हैं, राइट, कि दुनिया में होता रहता है, राइट. बादशाह कहा और जरदोजी का काम करना, लेकिन नूर एक ही है, राइट. तो हमारे दुनिया में तो क्या है कि चलता रहता है कि हमारे कर्म के हिसाब से हम जिसके साथ में रहते हैं उनकी बेहतरी के लिए हम लाइफ के कॉम्प्रोमाइज़ करते हैं, हम छोड़ नहीं देते वो चीज़ को, राइट. लेकिन हमारे दिल की हालत चेंज नहीं होनी चाहिए. तो यहाँ जो बैलेंस की बात है, तो मतलब हमारे कर्म जो है, सबके जो कर्म है, कोई माँ है, कोई बाप है, कोई भाई है, बहन है, मर्द है, औरत है, बच्चे हैं, राइट, सबके अपने अपने कर्म है, अपने अपना काम है, राइट. और उसको मज़हब के उसूलों के मुताबिक मोमन के काम करना जो बोलते हैं ना, यानी फरमान के मुताबिक हमारी लाइफ होनी चाहिए, उसको बोलते हैं मोमन. दुनिया में रहो. एक भाई ने अर्ज की, मौला मुझे दुनिया में रहना अच्छा नहीं लगता है, तुम मुझे ओसल में वासल. मौला के दुनिया में रहो, दुनिया में रह के मोमन के काम करो. दुनिया में रह के भी हमारे मज़हब में असल में वासल हुआ जा सकता है. हम दुनिया में रहेंगे, मोमन का काम करेंगे तो रोशनी होगी, राइट. हम सिर्फ हमारे बाद में सोचते हैं कि मौला मुझे ले ले, मुझे नूर में एक कर दे, तो रोशनी कैसे होगी भाई? आपके वाणी और वर्तन से दूसरे कैसे सीखेंगे, राइट. मौला ने फरमाया कि आप भी ऐसा काम करो जो दिन के शेर हो गए आगे, हसन बिन सब्बा, पीर सदरुद्दीन, नासर खुसरू, हम भी आपको ऐसा समझेंगे, राइट. तो ये मिसाल कायम करिए, आप दुनिया को बताओ कि ये हमारा मज़हब है, ये हमारा ईमान है. आओ दाखलो बेसाड़ो कहीं नानी सुनी बात नहीं, राइट. तो ये बैलेंस है, राइट. हम सबको पता है कि हमारी क्या जवाबदारी है दुनिया के, और उसको हमको अच्छी तरह बजा लाना है, राइट. जवाबदारी मतलब हमको सोचना है कि भाई घूमना फिरना, अच्छा खाना, अच्छा पहनना, वो जवाबदारी नहीं है.
एक मर्द की जवाबदारी के घर का जो कमाने वाला है वो मर्द की जवाबदारी ज़्यादा है, राइट? ओके, तो पहले तो हज़रत इमाम आका सुल्तान साहिब में देखो तो वहाँ पे बहुत कम जगह पे मौला ने फरमाया है बच्चियों के बारे में, रूहानी बच्चियों के बारे में। तो वहाँ मौला फरमाया कि आप थोड़ा पढ़ो, नहीं तो आपको बर्तन मांजने पड़ेंगे, कपड़े धोने पड़ेंगे, ऐसे काम करें। तो वहाँ से शुरुआत हुई थी। तो शाह करीम ने तो यहाँ फरमाया कि बॉम्बे में कि अभी ये नहीं कि घर का एक मर्द काम करे और 8 जन खाए, अभी औरतों के भी थोड़ा काम करना चाहिए, राइट? तो जो मेजर इनकम अर्नर है वो मर्द की जवाबदारी है, राइट? तो लेडीज़ का घर का बच्चों को एजुकेशन बराबर लेते, उनकी हेल्थ बराबर है, घर का काम काज, खाना पीना। और बाद में समय बदलाता गया तो वो भी हस्बैंड को हेल्प करने लगे, राइट? तो ये सबकी अपनी जवाबदारी है और सोचना चाहिए, राइट? तो जो बुनियादी चीज़ें दुनिया में क्या है कि भाई हमको सर ढकने के लिए एक घर चाहिए, राइट? चाहे अपार्टमेंट में रहोगे तो मर जाओगे तो अपार्टमेंट साथ में नहीं आएगा, और मिलियन के हाउस में रहोगे तो मर जाओगे साथ में। एक घर होना चाहिए कि हम धूप, गर्मी, ठंडी और बारिश में हम हमारे जिस्म को, बच्चों को, सबको, फैमिली मेम्बर को हिफाजत मिले, अच्छा वातावरण मिले, बच्चों का एजुकेशन, हेल्थ, ये बुनियादी चीज़ें, राइट? जो घर में मेजर इनकम अर्नर है उसका लाइफ इंश्योरेंस होना चाहिए, चाहे बाप है, भाई है या बेटा है। तो खुदा ना खास्ता उसको कुछ हो जावे तो पीछे है, खास करके लेडीज़ मेंबरों को तकलीफ़ ना होवे, राइट? रोजी की ये चीज़ें है कि हेल्थ, एजुकेशन है कि बहुत घूमना फिरना, अच्छा खाना, अच्छा पहना, वो ज़रूरियात नहीं है, वो लग्जरी है। तो जब हम बैलेंस की बात करते हैं तो हमको लग्जरी समझना चाहिए, ज़रूरियात समझना चाहिए। जब हमको ये चीज़ें समझ में नहीं आती हैं तो हम दौड़ते रहते हैं। 4-5 हज़ार की गाड़ी से भी काम चलता है, जॉब पे, काम पे, ग्रोसरी भराने, ये सब जमा खाने जाने यूज़ कर सकते हैं। ज़रूरी नहीं कि भाई दूसरे नेबर ने या कोई रिश्तेदार ने $1,00,000 की गाड़ी ली तो मुझे $1,00,000 की गाड़ी लेनी है और उसके लिए मैं दुनिया में दौड़ता ही रहूं। ये उसूल नहीं है, ये लग्जरी है। लग्जरी जीने के लिए ज़रूरी नहीं है, ज़रूरियात जो है वो ज़रूरी है, राइट? तो ये कहीं ना कहीं ज़्यादातर लोग भूल गए, उसलिए हम दौड़ते रहते, दिखावा करते रहते, अस्तगफिरुल्लाह, दूसरे ने ऐसा किया तो मुझे ऐसा करना ही है, राइट? 4 भाई की फैमिली है तो वो भाई ने ऐसा किया, वो अभी वर्ल्ड टूर पे जा रहा तो मैं भी ज़्यादा कहूँ, मैं भी वर्ल्ड टूर पे कैसे जाऊँ, या फ्लोरिडा जाऊँ या कनाडा जाऊँ। तो वो लग्जरी है, वो ज़रूरियात नहीं है। तो ऐसा करने में हम खुदा को कहीं ना कहीं भूल जाता है। हम ऐसी दौड़ लगाते हैं कि भाई भूल जाते हैं कि क्यों भेजा है। ये हमारे दिलो दिमाग में भरा हुआ होना चाहिए कि हमको मौला ने इसको भेजा है कि हम उसे नूर से जुदा हुआ है, उसको पहचानना है, उसकी इबादत करके उसके नूर में एक हो जाना है। शाह करीम ने सिद्धपुर का ही फरमान है। तो मौला ने दुनियावी हालात के लिए बहुत फरमान पढ़ाया। लास्ट में मौला ने फरमाया, अंते तो आ કંઈક એવી બાબત છે જે તમે સૌ को ઈચ્છી રહ્યા છે। मौला ने फरमाया कि मैंने इतने सारे दुनिया के फरमान इसलिए फरमाया कि आपको दुनिया ही चाहिए। बाद में मौला ने फरमाया कि तमें તમારી दुनिया के लिए मौला ने फरमान फरमाया, एजुकेशन, माइग्रेशन, हेल्थ, इकोनॉमिक ग्रोथ, सारे फरमान फरमाए। और वो फरमान के पर हमने अच्छी तरह अमल भी किया। हमारे बेस्ट में बेस्ट मौला चाहते ऐसी दुनियावी हालात भी बनाई। फिर भी मौला ने क्या फरमाया, तमें તમારી दुनियावी हालत गમે તેટલી सुधारो, जितनी भी बेहतर बनाओ, પણ જ્યાં સુધી તમે તમારા મજહબને ખરી રીતે નહીં સમજો। तो अच्छी तरह समझना क्या है कि शाह रहीम ही सही खुदा बिन आलमीन है। खुदा अल्लाह और शाह रहीम अलग नहीं है, शाह रहीम ही सही खुदा बिन आलमीन है। और वही शाह रहीम कोई लिस्बन में नहीं बैठे, हमारे दिल में ही बैठे हैं। अगर हमारा दिल पाक और साफ हो जाए तो वही नूर हमारे दिल में रोशन हो जाए। ये मजहब का उसूल है, ये बुनियाद है हमारे इस्माइली मजहब का तरीक़े की, राइट? तो ये चीज़ के लिए हमको मौला ने भेजा है, राइट? असल हमारा सामी तमें जुदा पड़िया रहे। तो असल चीज़ ये है, फिर असल के आपने फरमाई कि आप ही खुद एक में से अनेक हुए, राइट? और आप ही हमारे दिल में विराज रहे हो, राइट? यही भूल गए और दुनिया की हालत चाहे जितनी भी अच्छी की, लेकिन તમે તમારા મજહબને ખરી રીતે નહીં સમજો ને નિયમિત રીતે પાલન નહીં કરો ત્યાર સુધી તમારી દુનિયાવી પ્રગતિનો કોઈ अर्थ नहीं। चाहे जितनी भी बेहतर बना लिए, लेकिन ये नहीं किया तो कोई, क्योंकि एक पर्टिकुलर टाइम के लिए 70, 80, 90, 100 साल हम गुजर गए तो ये भी सारी चीज़ें खत्म हो गई, राइट? किताब बंद हो गई, राइट? लेकिन रूह मौला पर अनंत है, हमेशा रहने वाली चीज़ है। तो ये जब छोड़ने की बात होती है बैलेंस की तो लोग समझते नहीं है। तो लोग बैलेंस की बात करते, मैंने बोला क्या क्या बैलेंस? आप टाइम के हिसाब से बोलते हो तो क्या आप 12 घंटे मजहब को देते हो, 12 घंटा दिन को देते हो, इस तरह आप करना चाहते हो?
तो बैलेंस का मतलब ये है कि हमारी जो उसूली जो बुनियादी ज़रूरियात है दुनिया की वो हम करते हैं कि नहीं। समझो कि एक मर्द 20-25 हज़ार कमाता है, राइट, उसका घर का सब खर्चा, ये सब इंश्योरेंस वगैरह, मॉर्गेज वगैरह, 10 गवर्नमेंट टैक्स 10,000 है, राइट। उसके दिल में ऐसा हुआ कि मैं मेरे रूह के लिए कुछ करूँ, दूसरों को इल्म हासिल करे उसके लिए मैं कुछ करूँ। तो अभी 10,000 में तो उसको पूरा सब हो जाता, 15,000 बचता है। अभी वो सोचेगा 2-4 हज़ार मैनेजर को दे दूँ यार, को और एक बंदा हायर कर दूँ, हाँ, तो मैं स्टोर पे कम जाऊँ या नहीं जाऊँ। तो वो अपनी ज़रूरियात से हट नहीं गया है, उसने छोड़ नहीं दी है, उसका काम चल रहा है, राइट। तो यहाँ लोग ये समझ में वो गलत, ऐसा नहीं कि भाई आपको जब तक जियो तब तक दौड़ते ही रहना है। हाँ, आपकी जो बुनियादी ज़रूरियात है वो पूरी नहीं होती है, बच्चों का एजुकेशन, हेल्थ, जो इंश्योरेंस है वगैरह है, जो राइट, जो अच्छा हेल्थी खाना है, ये पूरा नहीं होता है उस, तो आप काम करते हो बराबर है। लेकिन आप दौड़ते ही रहो, बाद में मौला फरमा कि बूढ़े लोग हैं सुस्त क्यों है, क्योंकि जवानी में इबादत नहीं की। वही चीज़ मौला ने हज़रत इमाम आका मुहम्मद सिरबिला ने पीर पंजाब जवाब में फरमाया कि जवानी में इल्म हासिल नहीं किया, तो इल्म हासिल करना वो इबादत है। अगर ये किया है तो बुढ़ापा स्वर्ग है, जन्नत है, राइट। बस मौला के मोहब्बत में दम भरना है, राइट। तो ये हमको समझना चाहिए। छोड़ने ना छोड़ने की जो बात है तो वो दिल से भी कनेक्टेड है। दिल से हमने छोड़ा है कि नहीं, भले हम दुनिया में नौकरी करें, धंधा करें, हमारी जरूरियात है वो हिसाब से, या घर का काम करें, लेकिन એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય। અને જે કોઈ इसको ही कहते हैं, જે કોઈ રૂહાની इश्क રાખે છે તે જ खुदा परस्त है। और उसकी बुलंदी हासिल कर दी तो जो इश्क बराबर होए तो ईमान रूह साथे एक થઈ જાય। तो ये है खुदा की गैर मोहब्बत से जिन्हें दिल किया है खाली, खुदा के अलावा जितनी भी मोहब्बत है उससे दिल खाली कर दिया तो वो जवाबदारी से हट नहीं गया है। वो दुनिया में रहता है, अपने कर्म धर्म के हिसाब से काम करता है, लेकिन दिल में सिर्फ मौला की मोहब्बत है और कोई चीज़ की मोहब्बत नहीं है, राइट। तो माया वो अलग चीज़ है, मोहब्बत अलग चीज़ है। हम बच्चों को या हमारे खाविन को, वाइफ को, हम उनकी बेहतरी, जिस्मानी तंदुरुस्ती, मानसिक तंदुरुस्ती, आध्यात्मिक खास करके स्पिरिचुअली वो हेल्थी होवे, उसके लिए हम काम करते हैं। तो हम को माया में नहीं जकड़े हैं, हम उनकी स्पिरिचुअलिटी, तो हमको मोहब्बत ऐसे करनी चाहिए जैसे मौला कैसे हमको मोहब्बत करता है, हमको गाइड करता है एजुकेशन के लिए, हेल्थ के लिए, माइग्रेशन के लिए, इकोनॉमिक ग्रोथ के लिए। तो हम भी इस तरह काम करें, क्योंकि इसके पीछे बातून क्या है कि ये चीज़ें हमारी अच्छी होगी तो हम आसानी से मज़हब को फॉलो कर सकेंगे, राइट। मगर ऐसा नहीं है कि ये चीज़ें हमारी ज़िंदगी पर अच्छी नहीं हुई तो हम मज़हब को फॉलो ना करें, ऐसा भी नहीं है, राइट। तो जहाँ ये छोड़ने ना छोड़ने की बात होती है बैलेंस को, तो हमको ये अच्छी तरह होना चाहिए। क्योंकि देखो मोहब्बत के अंदर कोई बैलेंस नहीं है, ये जवाबदारी की बैलेंस है, ये जवाबदारी की बात हो रही है। तो जवाबदारी के समझो कि शाह करीम का एक फरमान है कि रसूलुल्लाह का एक वाक़या है, मौलाना फरमाया ये हदीस है रसूलुल्लाह की, कभी सच नहीं भी हो सकती है। तो वो टाइम पे मक्का में 2 भाई थे, तो रसूलुल्लाह ने एक भाई को मिला कि तुम क्या कर रहे हो, तो वो बोले मैं बस खुदा की इबादत करता हूँ। दूसरा भाई ने बोला तू क्या करता है, तो बोला जो मेरा भाई काम नहीं करता है ना उसकी ज़रूरियात मैं पूरी करता हूँ, रोजी वगैरह, और मैं खुदा की इबादत भी करता हूँ। तो रसूलुल्लाह ने उसको फरमाया कि तुम अच्छे मुसलमान हो उसके कंपेयर में, क्योंकि आपको हाथ पैर दिए, आप तंदुरुस्त हो, आपको काम करना चाहिए, ये नहीं कि आपकी रोजी कोई दूसरा पूरी करे, राइट। तो आप अच्छे मुसलमान हो, राइट। तो इसको जवाबदारी बोलते हैं, राइट। तो छोड़ना ये बात है। मोहब्बत में बैलेंस नहीं है। हज़रत इमाम आका सुल्तान हुसैन ने मौला ने फरमाया कि पहला तरीका ना मानसो છે અમને ચાહે છે જ करके कि सिर्फ मुझे ही चाहते हैं। तो उन्होंने क्या छोड़ दिया है बैलेंस? नहीं, तो मोहब्बत में बैलेंस नहीं है। मौला बोल मुझे ही चाहते हैं, उनका दिल मेरे दिल के साथ लगा हुआ है, तो वो यहाँ भी मेरे साथ है और वहाँ भी मेरे साथ ही रहेंगे। दूसरे तरीके के बोले कि मुझे भी चाहते हैं, दुनिया को भी चाहते हैं, तो मेरी दुआ है कि दुनिया की और मोहब्बत कम हो, मेरी और बढ़े। तो मौला तो बैलेंस की बात कर रहे हैं, अभी कम ज़्यादा की क्यों बात कर रहे हैं? तो ये मोहब्बत की बात है, यहाँ बैलेंस की बात नहीं है। 50% है तो भी मौला बोलता है मेरी और बढ़ना चाहिए, 60, 70, 80, 99 है या 99.99 है उसको भी बोलता है कि 100 होना चाहिए। पूरी प्रीते पीयू मिले अने वण प्रीते दूरज होए, जल मधे कमलड़ी तेने अंग न भेटे तोय, राइट। दुनिया में रहो, कमल कैसे खिलता है, राइट, ऊपर खिलता है, तो पानी भी टच नहीं करता है तो कीचड़ तो उसको कैसे टच करेगा, राइट। कोई भी, ना दुनिया की कि शैतान की कोई बाजी उसको टच नहीं करती। तो ये जब बैलेंस की बात आती है तो हमको ये सोचना चाहिए कि हमारा जो बुनियादी चीज़ें हैं दुनिया की उसके लिए हमको काम करना चाहिए, ना कि लग्जरी के लिए दौड़ दौड़ करना चाहिए। वो कोई लिविंग स्टैंडर्ड नहीं है, राइट।
लिविंग स्टैंडर्ड क्या है कि अच्छा बच्चों का एजुकेशन, हेल्थ, हमारा इंश्योरेंस और खाना पीना ये अच्छा होना चाहिए, हम अच्छी तरह खुदा की इबादत कर सके, जमात खाने जा सके। लिविंग स्टैंडर्ड ये नहीं है कि बड़ी बड़ी गाड़ियाँ, बड़े बड़े बंगले, अच्छा कपड़ा, अच्छा पहनना, ये लिविंग स्टैंडर्ड नहीं है। एक भाई, मैं नाम नहीं लेता, तो उनको बहुत सारे गैस स्टेशन है और मुझे बोलते हैं कि करीम मुझे रात को नींद नहीं आती। वो क्या होता है? तो बोले कि मैं पलंग पे सोता हूँ, नींद नहीं आती, तो सोफे पे जाता हूँ, नहीं आती, नीचे सोता, इस तरह कहता हूँ कि कब सुबह हो। मतलब होता क्या है? तो बोले ये गाज़ा पट्टी का जो चल रहा है, पैलेस्टाइन, ये वॉर, वो मेरे मतलब मुझे लगता है मेरे स्टोर पे बम गिर रहे हैं, मेरे घर पे बम गिर रहे हैं। तो अभी देखो 25-30 स्टोर है, फिर भी सुकून नहीं है। तो लिविंग स्टैंडर्ड क्या है? आप अपनी रोजी ईमानदारी मेहनत से कमाते हो, सोने जाता हो तो आराम से आपको सुकून की नींद आती है, कोई फिक्र, चिंता, डर, भय नहीं। ये लिविंग स्टैंडर्ड है। 25-50 स्टोर है, 5 मिलियन का बंगला है, 2-5 लाख की गाड़ी, ये लिविंग स्टैंडर्ड नहीं है। आपके दिल में सुकून है, शांति है, खास करके मौला की मोहब्बत से आपका दिल भरा हुआ है, राइट? तो ये चीज़ें हैं, राइट? तो अभी मैं बोल रहा हूँ, मुझे एक ब्यूटीफुल दाखला याद आया, अबुल मिसरी साहब के वाइज में सुना होगा। तो वो बोले मेथान का कोई मोमना था, वो बोल रहे थे कि, और नाम भी कुछ बताया, अभी मुझे याद नहीं आ रहा है। तो जो करीमाबाद कांडी मोला जमात खाना है ना, साउथ बॉम्बे में, तो वो क्या करता था, कबाड़ी का काम करते थे। पैसा तो कुछ कमाया नहीं था, कौन लड़की देगा, वो बोलते हैं वाइज में, राइट? तो वही एक ही कपड़ा पहन, 2 जोड़ी कपड़े थे, वही धो के वही पहन लेते थे, वही सो जाते थे, और जमा खाने में जो सस्ती से सस्ती नांदी मिलती थी वो खाते थे। तो क्या कबाड़ी क्या करते हैं, वो घर घर जाते हैं, वो प्लास्टिक के बर्तन ये वगैरह लेते हैं ना, बाद में बेचते हैं, और रोज़ की रोज़ 10 निकालता था, और 10 निकालने के बाद जो पैसा बचते उसमें कम से कम पैसे की नांदी खा के उधर ही सो जाते, सुबह शाम जमात खाने आते थे, राइट? तो अबुल मिसरी साहब ने एक बार वो जमा खाने में कोई, पहले एप्पल और बनाना के भी अभी भी मिलते हैं ना, तो बनाना की वो जूरा मिला। तो अबुल मिसरी साहब बोले कि मेरे पीछे कुछ खड़ा है, ऐसा मुझे बोला। तो कि क्या भाई? तो बोले कि आप ये जूरा खा लो बनाना का, और उछिलता मुझे दे दो। तो बोले क्यों? कि भाई मुझे कौन खिदमत देता है, तो एक सोचा कि एक खिदमत कर लो, राइट? तो ऐसा करते थे, और जमा खाने हाजिरी अच्छी थी। तो बोले कि मैं और एक दूसरे मिशनरी थे, तो एक बार जमात में सुस्ती बहुत आ गई। तो अबुल मिसरी साहब ने बोला कि हमको काउंसिल, मौला की ओर से काउंसिल तरीका बोलने वाइज, तो 15 महीने तक हमने वाइज किया। 15 वाइज मैंने किया, और 15 वाइज सूफी मिशनरी, कोई नाम था, उनका नाम पड़ गया सूफी मिशनरी। तो 3 बजे जमा खाने भर जाते थे, एकदम पैक हो जाते थे लोग, इतनी जागृति आ गई थी। तो एक दिन के मैं वाइज करके बैठा, और मेरे बाजू में सूफी मिशनरी, और बाइने साइड में मैं बैठा था, और ये सूफी मिशनरी बैठे, उनके बाजू में ये भाई बैठे थे। तो जब इबादत का टाइम हुआ 4 बजे और लाइटें बंद हुई, तो हमको थोड़ा 2-5 सेकंड लग जाती है, राइट, बैठक करने में। तो 2-5 बाद में वो भाई है ना, अब किसने सुना है वाइज में मैं बोल रहा हूँ? हाँ, तो वो बोलते हैं उस सूफी मिशनरी के, मैं जाऊँ? तो वो समझे कि वॉशरूम के हाँ जाओ। तो बोलते कि सही बोलते मैं जाऊँ? तो बोले हाँ जाओ। तो ऐसा टप करके ऐसा गर्दन रख दी, बोलो अपने मर्जी से जान छोड़ी रो। तो ये लिविंग स्टैंडर्ड है, राइट? ये लिविंग स्टैंडर्ड है। सईद इमाम शाह ने बोला कि जमड़ा रहा जग मारे के, जो जीव हासिल कब्ज करने वाले फरिश्ता है ना, वो खड़े रह गए, मैं मेरे हिसाब से जाऊंगा, राइट? तो ये चीज़ें है, राइट? तो इसको लिविंग स्टैंडर्ड बोलते हैं, राइट? तो बैलेंस में हमको ये समझना चाहिए कि दुनिया की जो जवाबदारी है उसके लिए हमको काम करना है, लग्जरी के लिए दौड़ नहीं करना है, राइट? तो ये सारी चीज़ें सोचनी है। पैसा पाचल नहीं। सिलो जुबिली में, वर्ली में, सरदार वल्लभ पटेल स्टेडियम में 1982 में मौला ने फरमाया, शाह करीम ने, बॉम्बे के अंदर, पैसा पाचल नहीं आंधड़ी दौड़, कि पैसे के पीछे आप अंधे होकर दौड़ रहे ना, तो उसका क्या होगा? अनिष्ट परिबलों ने विनाशक शून्यता सर से, बहुत इसके रिजल्ट बहुत बुरे आएंगे, और आपका दिल मौला की मोहब्बत से एकदम खाली हो जाएगा, शून्य हो जाएगा। मौला ने चेतावनी दी थी, राइट? दरबार के अंदर, सिलो जुबिली का जो लास्ट दरबार था उसमें बोला। तो अभी हम थोड़े मैं अभी 10 मिनट में निकलूँगा इंशाल्लाह, 10-15 मिनट में। કોઈને કાંઈ સવાલ હોય તો આપણે વાતચીત કરી શકીએ છીએ અહીંયા, કે ખાસ કરીને ઓનલાઈનવાળા યાલી મદદ ઓનલાઈન પર તમે બધા છો, તમારે કોઈને કાંઈ આજની વાઈજ માટે કે કોઈ ચીજ માટે કાંઈ પૂછવું છે, વાતચીત કરવી છે, તો 10-15 મિનિટ છે આપણી પાસે। मोहब्बत अलग ही चीज़ है भाई। हज़रत इमाम आका सुल्तान साहिब पूना के बंगले में थे, और
जब मौला बॉम्बे थे ना तो लोग बहुत आते थे, और ये जो भी ईरानी बदख्शानी जो बसे हैं ना, क्योंकि मौला यहाँ बिराजते थे ना, तो हसनाबाद रहने आ गए थे, तो पुणे गए थे। तो एक वाक़या है, तो एक यहाँ ग्वाडर का एक भाई था, तो वो मौला के कदमों में एकदम रोने लगा। तो मौला क्या हुआ, क्यों रोते हो मेरे बच्चे? तो मौला मैं बहुत गुनहगार हूँ। तो मौला क्या क्या बोला पता है? मौला ने फरमाया कि हमारी जब शादी हुई थी ना, मौला फरमाया कि मेरी शादी हुई थी ना, तुम ग्वाडर में बहुत नाचे थे, बहुत खुश होके मेरी मोहब्बत है, वही दिन हमने तुम्हारे गुनाह माफ कर दिए थे। मौला ने फरमाया। कोई बोली हुआ हाँ बोलो, कोई बात करो, मांगे छो बोलो। नहीं हाँ, યાની મતલબ મૌલાની મદદ બોલો, મુમતાજબેન। હા તમે હમણાં કીધું ને વસાયા કે બસાયા? વસાયા, દિલમાં મૌલાને વસાયા। હા મોલાના દિલમાં વસાવેલા છીએ અમે હા બોલો બોલો, હા શું કહી રહ્યા હતા બોલો। મોલાની રહેમત છે એટલે કે ને કે શુક્ર મૌલા। તો આ તમે કીધું ને હમણાં કે ભાઈ મિસ્ત્રી સાહેબ ને પૂછ્યું કે હું જાઉં એમ કરીને, હા રાઈટ। હા તો એને એટલું બધું કે મોલાનો એને ઇલમ એને એટલો બધો હાસિલ કરેલો હતો જે મારા હિસાબથી હું તમને કહું છું, હા. તો થોડી મને સમજણ જોઈએ છે, તો Right. એના માટે આપણે કહીએ કે ઇબાદત બંદગી જરૂરી છે આપણી, બરાબર। કેમ કે આપણે મૌલાને જયારે મૌલાને આપણે હાસિલ કરશું ત્યારે આપણે ઇબાદત બંદગી કરશું, જે આ બધું તમે કીધું વાયચ આપણે સાંભળીએ છીએ, ફરમાનો આપણે સાંભળીએ છીએ, જ્ઞાનમાં આપણને આપેલું છે, બધી વસ્તુ આપણે રસ્તો બતાવેલું છે, પણ આપણને ખબર નથી, આની ઘણી બધી સમજણ નથી આમાં। જ્ઞાનમાં બી આપણને રસ્તો બતાવેલો છે બરાબર કે આપણે નૂરમાં નૂર કેમ મળવું એમ, બરાબર। તો એ ઇલમ એ ભાઈને ઇલમ મળી ગયેલું હતું, બરાબર છે। સરખી તમે સવાર સાંજ જમાત ખાને આવતા હતા, બરાબર। એટલે તો એના માટે એમને આપણે દિલમાં એટલી મોહબ્બત વસાવો કે ફરિશ્તા લોકોએ તમે કીધું દૂર રહેવું પડે, એટલી આપણે મોહબ્બત વસાવવી પડશે આપણા દિલમાં। અલ્લાહનું કે ને કે એટલું આપણે એનો હાસિલ કરવો પડશે આપણે એના માટે, બરાબર। તો એમના માટે તો આપણે ખાસ કરીને કે તમે કીધું દિન અને દુનિયા બંને આપણે બેલેન્સ કરવા કીધું છે, પણ જ્યાં લગીને આપણે દિનને દુનિયાને નહીં મૂકશું ત્યાં લગીને આપણે પેલામાં નહીં રહી શકીએ। આપણે દુનિયાને એટલે થોડું તો આપણે મારા હિસાબથી થોડું મૂકશું તો જ આપણે એક મોહબ્બત અલ્લાહની કરી શકશું। તો એમના માટે આપણે તમે કીધું કે આપણે ઘણી બધી દુનિયામાં ઘણી બધી પ્રોબ્લેમ છે આપણે, કે બચાવનું છે, આ છે તે છે, બહુ બધા પ્રોબ્લેમ હોય છે આપણને, કેમ કે આ ખાસ જમાનો છે એના હિસાબથી અત્યારે ઘણી બધી કન્ડિશન ખરાબ હોય છે કે બચ્ચાઓનું એજ્યુકેશન આ તે, તો એ બધું બેલેન્સ કરીને આપણે મૌલાને કેટલું બધું કેવી રીતે આપણે એનો રાજીપો હાસિલ કરવા માટે કેટલું બધું આપણે બલિદાન આપવું પડશે ને કેવી રીતે આપણે આપી શકીએ તે જણાવશો? તો જુઓ, આપણે દુનિયા પર આવવાનો મકસદ શું છે? પહેલાં તો આપણા મગજ દિલના અંદર ભરેલું હોવું જોઈએ હંમેશા, રાઈટ? દાખલા તરીકે આપણે ઘરના મરદ છીએ કે ઓરત છીએ કે બચ્ચા છીએ, આપણું બચ્ચાઓને ખબર છે કે સ્કૂલમાં જવાનું છે, કોલેજ યુનિવર્સિટીમાં જવાનું છે, જોબ કરવાવાળા, ધંધા કરવાવાળા, અથવા આપણે ઘરની સંભાળ લેતા હોઈએ, રાઈટ, હાઉસવાઈફની, તો કેવું આપણા મગજના અંદર ભરેલું હોય છે, આપણે કોણ છીએ અને આપણી જવાબદારી શું છે, આપણું નામ શું છે, આપણા સંબંધો શું છે, ફેમિલી મેમ્બર, કેવું મગજમાં ભરેલું હોય છે। તો આ જિસ્માની ચીજો છે, રાઈટ? પણ આપણો રૂહ શાહ રહીમના નૂરના દરિયામાંથી જુદો થયો છે, અને એ નૂરને આપણે ઓળખવાનો છે, આપણે કોણ છીએ, રાઈટ? અને એ નૂરની ઇબાદત કરવાની છે, નૂરના અંદર એક થવાનું છે। આ મગજના અંદર ભરાઈ ગયું હોય, દાખલા તરીકે બચ્ચાઓએ એજ્યુકેશન માટે મગજના અંદર ભરેલું છે કે અમારે એજ્યુકેશન હાંસલ કરવાનું છે, જોબ કરવાવાળા, ધંધો કરવાવાળા, રોજી કમાવા માટે એમના મગજના અંદર ભરેલું છે, બાઈઓને ઘરનું કામકાજ માટે છે। એ રીતે આ બધું કામ કરતાં આપણે રૂહની જે જવાબદારી છે કે દુનિયા પર આવવાનો મકસદ એ છે કે આપણે હાજર ઇમામને રૂહાનિયત રીતે બાતુનમાં ઓળખવાના છે, એ નૂરની ઇબાદત કરી એ નૂરમાં એક થઈ જવાના છે। ઇન્સાનની મકસદ એ છે કે અસલ મકાને પહોંચે, આ મકસદ છે। આ મકસદ આપણા મગજના અંદર ભરાયેલો હશે તો પછી આપણે એ મુતાબિક કાર્ય કરીશું, રાઈટ? તો હવે એ નૂરના અંદર એક થવા માટે આપણે 2 ટાઈમ જમાખાને જવાનું છે, દુઆ, ઇબાદત, બંદગી, તસ્બીહ કરવાની છે, ઇલમ હાંસલ કરવાનું છે। તો શાહ કરીમે ફરમાવ્યું છે કે તમે એવી દુનિયાનું રચના કરો કે તમે તમારું મઝહબનું આસાનીથી પાલન કરી શકો। એ રચના આપણે કરવાની છે, દરેકને 24 કલાક મળ્યા છે, તો એ ગોઠવણ કેવી રીતે કરવી, એ રચના કેવી રીતે કરવી, તો પછી મૌલા આપણને મદદગાર થશે। તમે અમને 1 વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ,
તમે 1 કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો છોડવાની વાત એ નથી કે આપણે જાહેરના અંદર છોડી દઈએ. જે આપણી અમુક જવાબદારી છે એ તો આપણે ના છૂટકે કરવાની જ છે, રાઈટ? એનાથી આપણે દૂર નથી થઈ શકતા. પણ જુઓ, મૌલાએ ફરમાવ્યું કે મોમનની નિશાની એ છે કે રાતના વહેલો સૂઈ જાય, તેથી નૂરના વખતે ઉઠી શકે અને ઇબાદત બંગીનો વખત સચવાય, મિજાજ અને તબિયત સારી રહે. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. તો લગભગ બધાને હું કહું છું કે ભાઈ 10:15 થી 10:30 તમે ફરમાન મુબારક વાંચો. ખાસ કરીને રૂહાની રાજના મોહમ્મદના ફરમાન વાંચો, 125ના ફરમાન વાંચો. તો આપણને ખબર પડે કે આપણે દિવસ દરમિયાન કર્યું શું, આપણા અંદર મોહમ્મદના લક્ષણ છે, આપણે ફરમાન બરદારી પ્રમાણે જીવ્યા. પછી 10:30 થી 3:30 5 કલાક આરામ કરો. જમાતખાને જે દુઆ, ઇબાદત, બંગી, તસ્બીહ કરો. ઘરે આવીને પાછો 1 કલાક આરામ કરો, રાઈટ? તો એ રીતે 6 કલાક ઇન્સાનને નિંદ્રા માટે ઘણા છે. તબિયત સારી ના હોય, મોટી ઉંમર થઈ ગઈ, દવા લેતા હોય તો અડધો 1 કલાક વધારે પથારીમાં રહ્યા, પણ એ દરમિયાન બી આપણે મૌલાને યાદ કરતા રહીએ. તો આ સમજ હોવી જોઈએ. આપણો મજહબ રૂહાની મજહબ છે, પણ મૌલા આપણને શીખાડે છે કે ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ગણ્યું છે. તો કોઈ વખત આપણે ફેમિલીને કંપની આપવા માટે થોડો ટાઈમ ટીવી જોઈ લીધું, સારી ચીજો, તો વાંધો નથી. પણ કલાકો ટીવી જોવું, નાચ રંગગાનના અંદર મૌલાએ કીધું કે સમય બરબાદ કરવો નહીં. તો આપણને એ મગજના અંદર ભરેલું હોય છે કે હું આ દુનિયામાં શા માટે આવ્યો છું, મારે મૌલાના નૂરમાં એક થવાનું છે, અને મારું મન વચન કરમથી હું કેટલો પાક અને સાફ થયો છું, મારે પાક અને સાફ થવાનું છે, રાઈટ? તો આપણે એ પ્રમાણે ગોઠવણ કરીએ છીએ, રાઈટ? તો એના અંદર મુશ્કેલી આવે છે. તો ઈશ્ક ને ઈમાન ખરા હશે તો પણ મુશ્કેલી આવશે, પણ મૌલાએ ફરમાવ્યું કે તારું હોશિયાર હશે તો ઉપાયો કરીને પાર નીકળી જશે. તો આ ઉપાયો ઇલમના અંદર મળે છે આપણને કે ભાઈ કેવી રીતે ઉપાયો કરવા અને કેવી રીતે અક્કલ હોશિયારી વાપરવી. તો મૌલા એક ફરમાન મુબારકના અંદર આપ્યું છે કે જ્યારે ઇમામ હિન્દુસ્તાનમાં બિરાજતા હતા ત્યારે મુરીદો ઈરાનથી હિન્દુસ્તાન દીદાર કરવા આવતા હતા. તો વચમાં સુન્ની રાજાનો મુલક આવતો હતો. તો એ સુન્ની રાજા પૂછતો હતો ક્યાં જાઓ છો? તો એ લોકો એમ નહોતા કહેતા કે અમારા ઇમામના દીદાર કરવા અમે મુંબઈ જઈએ છીએ. એ કહેતા હતા કે અમે મક્કે હજ કરવા જઈએ છીએ. તો જૂઠું નહોતા બોલતા, અક્કલ હોશિયારી વાપરતા હતા, બરાબર? તો આપણને અક્કલ હોશિયારી બી કોઈ જગ્યાએ હિંમતથી કામ ના ચાલે. તો અક્કલ હોશિયારીથી કામ. આપણે આપણું જીવન 24 કલાક દરેકને મળ્યા છે. તો એ નોકરી, ધંધો કે હાઉસવાઈફ કે ગમે જે હોય, આપણે ખુદાની ઇબાદત તો કરવાની છે. એ કેવી રીતે આપણે કરી શકીએ એનું ટાઈમ ટેબલ આપણે બનાવવું જોઈએ અને એને ફોલો કરવું જોઈએ. અગર ફેમિલીના અંદર મેમ્બરો છે અને એ આપણું ટાઈમ ટેબલ, આપણે સાચા છીએ મૌલાના ફરમાન મુતાબિક, અને એ લોકો આપણને સાથ સહકાર નથી આપતા, તો આપણે એને પ્યારથી સમજાવીએ કે જુઓ, આપણે દુનિયા પર આવવાનો મકસદ આ છે કે આપણે મૌલાના નૂરમાં એક થઈએ. દુનિયા આપણો મકસદ નથી. દુનિયાની જે જરૂરિયાત છે, જવાબદારી છે, એ પ્રમાણે આપણે વર્તવાનું છે. તો એમને પ્યારથી સમજાવો. અગર એ લોકો તેમ છતાં બી નથી કોઓપરેટ કરતા, નથી સમજતા, તો અક્કલ હોશિયારીથી કામ લો. જેવી રીતે કીધું ને કે ભાઈ મક્કે હજ કરવા જઈએ છીએ, તો એવી રીતે અક્કલ હોશિયારી. પણ કોઈ પણ કરીને પોતાનો રસ્તો કાઢી દો. નદી દરિયામાં મળે છે, અગર એ હિંમતવાળી, વેગવાળી છે તો ઝાડી, ઝાખરા, પહાડ, ડુંગરા બધું આવે છે, પણ એ કાંઈ પણ કરીને પોતાનો રસ્તો બનાવી દે છે, રાઈટ? તો આ રીતે તો શું છે કે દિલ આપણી મૌલાની મોહબ્બતથી ભરેલું હોવું જોઈએ. જાહેરમાં છોડવાની વાત નથી, રાઈટ? કે આપણી જવાબદારીથી આપણે વિમુખ થઈ જઈએ. હા, વગર કોમના ફોન કરવા, વગર કામના ફોન ઉપાડવા, નિંદાઓ કરવી, પાર્ટીઓ કરવી, હરવા ફરવા, એ આપણે ઓછું કરીએ અથવા બંધ કરીએ. એનાથી કાંઈ આપણા રૂહનો છુટકારો નહીં થાય. હા, રાઈટ. ત્યાંથી આપણે ટાઈમ બચાવી શકીએ છીએ, રાઈટ? તો આપણે સ્ટડી કરીએ કે કઈ જગ્યાથી આપણે આપણો ટાઈમ બચાવી શકીએ છીએ અને મૌલા માટે, ઇબાદત માટે, ઇલ્મ હાંસલ કરવા માટે આપણે સમય આપી શકીએ છીએ. બીજું તમે જે ભાઈની વાત કરી, તો મકસદ એ છે કે દિલ સાફ હોવું જોઈએ. જ્યાર સુધી દિલ સાફ નહીં થાય ત્યાર સુધી જે ખરા અર્થના અંદર જે રૂહાની ઇશ્ક મૌલા કહે છે એ પેદા નહીં થાય. કેવી રીતે? મૌલાએ ફરમાન મુબારકમાં ફરમાયું કે સાફ દિલ એવું ઝાડ છે જેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો તમે ઇશ્કે હકીકી શોધો તો આ મોહબ્બત રૂપી જે મેવો છે એ આપણે ખાવો છે, તો આપણું દિલ સાફ હોવું જોઈએ. સાફ દિલ નહીં હશે ને ગમે જેટલું કરશો તો ત્યાં મોહબ્બત પેદા નહીં થાય. તો સાફ માટે શું ફરમાવ્યું? અમારા ફરમાન સાંભળશો, તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે. એટલે નામ લેતા ભયો પ્રેમ પ્રકાશ, પ્રેમનો પ્રકાશ થશે, રૂહાની ઈશ્કનો. તો આ ઇસ્મે આઝમની પ્રેક્ટિસ છે, રટણ છે, તસ્બી છે, યા અલી યા મોહમ્મદ યા અલ્લાહ. આપણે જ્યાં ફરમાન મુબારકનો અભ્યાસ કરીને અંદર મૌલાએ ફરમાવ્યું કે યા અલી યા અલ્લાહ યા મોહમ્મદ, પાક ઇમામોના, દરેક ઇમામોના નામો, હાજર ઇમામને યાદ કરો.
તો એનાથી આપણું દિલ પાક અને સાફ થાય છે. પાક તો સાહેબજીનું નામ છે. આખો દિવસ એમ જ જાય છે. હા, તો એ કરીને બી રાત્રે સૂતા તમે મોમનના ફરમાન વાંચો રૂહાની રાતના, અને ખાતરી કરો કે આ એક એક ફરમાનના લક્ષણ આપણા અંદર આવ્યા. મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે પાક જોઈએ, કાંઈ પણ એબ ના જોઈએ. કરમથી કોઈ આપણાથી ના ફરમાનીના ગુનાના કામ થાય છે? નહીં. ચલો એ તો ઠીક છે, પણ મોલાએ કીધું ખરાબ ખ્યાલને પણ તમારા દિલની નજીક નહીં આવવા દેજો. ખ્યાલ બી પેદા ના થવો જોઈએ. કારણ કે આપણે એવું કાંઈ ખાધું છે એટલે આપણને એવો ડકાર આવે છે ને. કઢી ખાધી હોય તો કઢીનો ડકાર આવશે, બિરયાની ખાધી હોય તો બિરયાનીનો ડકાર આવશે. અગર આપણા દિલના અંદર જ ગંદકી નહીં હશે, આગલા જન્મની કે આ જન્મની, દિલ પાક અને સાફ હશે તો ખરાબ ખ્યાલ બી પેદા નહીં થાય. તો રાત્રે સૂતી વખતે રોજ રૂહાની રાતના મોમનના ફરમાન વાંચો અથવા 125મું ફરમાન મુબારક વાંચો. એનાથી આપણને ખબર પડશે કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આખો દિવસ મેં તો મૌલાને યાદ કર્યા છે, જમાતખાને ગયો છું, પણ દિલ સાફ થયું કે નહીં? તો પેલા ભાઈની જે વાત છે એ આગલા જન્મના બી કરમ હોય છે. પૂર્વ પૂર્ણ વિના તું ક્યાંથી પામીએ સાચો તે સત્પંસાર. આ જન્મના અંદર બી આપણે જે મહેનત કરી છે, તસ્બી, ઇબાદત, બંદગી, જમાખાનાની હાજરી, દુઆ, દસોન, ઇસ્મે આઝમના મૌલાના પાક નામનું રટણ, તસ્બીરનું રટણ, ઇલમ હાંસલ કર્યું, રાઈટ? એનાથી આપણું દિલ પાક અને સાફ થશે, ત્યારે રૂહાની ઇશ્ક પેદા થશે. બરાબર? તો મકસદ એ છે કે દિલ સાફ અને પાક થવું જોઈએ, અને એના માટે આસાન રસ્તો મૌલાએ બતાવ્યો કે અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. તો આસાન મઝહબ શું છે? ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એનો મતલબ એમ નથી કે 2 ટાઈમ જમાખાને નથી જવાનું કે 1 કલાક જે બેતુલ ખાલની બંદગી નથી કરવાની, પણ ઇલમના અંદર ધ્યાન આપણું વધારે બંધાય છે. પીર સદરી સાહેબે કીધું કે કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે. આ જે મન ભટકે છે ને એને બાંધવાનો ઈલાજ જ્ઞાન છે, ઇલમ છે, ફરમાન મુબારક છે. તો દિવસ દરમિયાન આપણે ફરમાન મુબારકનો બહુ અભ્યાસ કરીએ, રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ, યાદ કરીએ, આપણા ઇલમ મિજાલિસની રેકોર્ડિંગ સાંભળીએ, મનન ચિંતન કરીએ. બરાબર? તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરીએ. સહી છે? તો અને આ તમે કીધું એ રીતના શૌર્યશ્રી કે જે ભાઈ કીધું આ મેં પોતે જ્યાં મુજબ જોયો છે, મારા પપ્પા જ એ આમ ઓફ થઈ ગયા છે. એને મને પોતે પપ્પા ઇબાદત કરતા હતા તો મને કીધું કે મારો ટાઈમ આવી ગયો છે, હું આજે જાઉં છું. મને પપ્પાએ કીધું હોસ્પિટલમાં. બરાબર છે? તો મેં કીધું પપ્પા ભાઈ આવે છે, તો મને કે ભાઈ ગોવા રહે છે, તો મને કે ક્યારે કાલે આવશે, તો સારું હું એક દિવસ રોકાઈ જાઉં એમ ગયા. તો મારા પપ્પા મને કીધું કે હું જઈ રહ્યો છું, કે ચાલ તું મને એમ કે યાલી મદદ, એમ કે પપ્પા મને કે મારો ટાઈમ થઈ ગયો છે ઉપરવાળાને દોરી ખેંચવાનો મને. તો પછી પપ્પા મને હોસ્પિટલમાં બેઠા. મેં કે ભાઈ આવશે એક પપ્પા કે હું એક દિવસ રોકાઈ જાઉં છું. તો મારા પપ્પા એ રીતના કહેતા કે આપણે ઇબાદતમાં બેસીએ, ઇબાદતમાં બેસતા હોય તો એ આપણા હાથમાં છે કે આપણે જીવને શ્વાસ જે આપણે લઈએ છીએ, ઇબાદતમાં બેસીએ છીએ એટલે આપણે પેલા કરું ને વાત, વાંધો નહીં ને? હા, બોલો બોલો. હું 2-5 મિનિટ વાત કરી, વધારે નહીં કર્યું, 2-3 મિનિટ વાત કરી શકીશ, પછી દુઆ આપીને પછી અહીંયા ઇલમ મિજાલિસ કન્ટિન્યુ રહેશે. રોજી આપવાને બધા છે અડધો કલાક, પણ ના ના બોલો બોલો બોલો. ના ના તમારી વાત પૂરી કરો. હા, તો પછી શ્વાસ લેવાની વાત કરે, ઇબાદત બોલો. હા, તો આપણે ઇબાદતમાં બેસીએ છીએ એટલે આપણે તો શ્વાસ પહેલા તો આપણે ઇબાદતમાં બેસીએ એટલે આપણે શ્વાસ તો રોકાઈ જાય છે. તો ઇબાદત કરીએ છીએ ને, ઘણા લોકો પહેલાના માણસો એમ કહેતા 1 વર્ષ 1000 વર્ષો જીવતા હતા. તો ઇબાદતમાં બેસીએ છીએ એટલે આપણે શ્વાસ રોકાઈ જાય છે. કેમ કે આપણે ઇબાદતમાં બેસી પહેલા આપણે જે રૂહ છે તે આપણો અસલ મકસદ ગોતવા નીકળી જાય છે બહાર. બોલો પછી. એ વાત તો મારા પપ્પાએ મને કીધું, તો એક દિવસ રોકાઈ ગયા. બીજા દિવસે ભાઈ આવ્યા, ભાઈને યાલી મોલે કર્યા, હું જાઉં છું. તમારા પપ્પા એક દિવસ રોકાઈ ગયા? મતલબ એમને કીધું કે ભાઈને આવવા દો, પછી જઈશ એમ? હા, પપ્પાએ એટલે એને કીધું કે મારો જવાનો ટાઈમ થઈ ગયો છે, ઉપર જઈ રહ્યો છે, મતલબ કે મારો ટાઈમ દુનિયાનો પૂરો થઈ ગયો છે. પછી મેં કીધું પપ્પા કાલ ભાઈ આવે છે આપડા. મેં કીધું મારા ભાઈ મોટા છે ને, તો કે હું એક દિવસ ભાઈ કાલે આવશે તો હું કાલે એક દિવસ રોકાઈ જશું એમ કરીને પપ્પા ઇબાદતમાં હોસ્પિટલની અંદર ઇબાદતમાં બેસી ગયા હતા. અને બીજે દિવસે મારા ભાઈ આવ્યા, માલીને પપ્પા ચલો યાલી મોલાલી, હું જાઉં છું, બધાને યાલી મદદ કહીને ગયા છે. તો આવું થઈ શકે ને એમ. બરાબર. હવે તમે ધ્યાનથી સાંભળો કે આપણે ઇબાદતમાં બેઠા, તમે શ્વાસોશ્વાસની જે વાત કરો છો, તો તમે હમણાં જિકર નથી કર્યો, પણ એક ચીજ હું ક્લિયર કરી દઉં. મારી વાઇફના અંદર કીધું છે, તો હજરત ઇમામ આકા સુલતાન મહમદ સાહેબે આપણે બેતુખાના ફરમાન મુબારકના અંદર કે શ્વાસોશ્વાસની ઇબાદત બંધ છે, મોલે ના પાડી.
તો એ જ્ઞાનોના અંદર એ બધી યોગની અને ધ્યાનની ઘણી બધી પ્રેક્ટિસો છે, પણ મોલાએ ના પાડી દીધી. તો ઘણા મને બોલવા દો, 1 મિનિટ મને બોલવા દો, ધ્યાનથી સાંભળો. ઓકે, હું તમારી વાતને સમજ્યો છું, પણ હું એક્સ્ટ્રા થોડું કહી રહ્યો છું. તો શ્વાસોશ્વાસની ઘણા લોકો મિશનરી સાહેબો બતાવે છે, પણ મોલાએ 48માં જોવામાં ના પાડી છે. તો ઘણા મિશનરી એમ કહે છે કે દાખલા તરીકે યા અલી આપણો જાપ છે, તો ઘણા મિસ્ત્રી સાહેબ કહે કે તમે જ્યારે શ્વાસ ઇન્હેલ કરો છો, શ્વાસ અંદર લો છો ને, તો યા બોલો એમ, ઓકે, જીભ હલાયા વગર, અને શ્વાસ છોડો એટલે અલી બોલો. તો આ રીતે શ્વાસોશ્વાસની ઇબાદત થતી હતી. પણ મોલાએ બંધ કીધું. મોલાએ કીધું કે શ્વાસ તમે લો છો નથી લેતા એના પર તમારું ધ્યાન બિલકુલ નહીં લાવો. શ્વાસોશ્વાસની ઇબાદત બંધ છે, મોલાએ ફરમાયું. તો કદી બી એ રીતે ઇબાદત નથી કરવાની, કોઈને ના પાડી છે મોલાએ. ખાલી આપણી આંખો અગર 75% તમે બંધ રાખો, 25% ખુલ્લી રાખો, એ રીતે કરી શકતા હોય તો મૌલાએ જમાતમાં પધારીને રીતે કર્યું. અગર ના કરી શકતા હોય તો આંખો કમ્પ્લીટ બંધ કરો. તમે આંખો બંધ કરો છો, સામે તમારું ઇસ્મે આઝમ કેવી રીતે તમારી મોસ્ટ કમ્ફર્ટેબલ લેંગ્વેજમાં લખાય છે, ગુજરાતી, ઉર્દુ, ફારસી, ઇંગ્લિશના અંદર. સમજો કે યા અલી છે તો ગુજરાતીમાં યા અલી કેવી રીતે લખાય છે, એ તમારી આંખો બંધ કરી હોય તો તમારી નજર સમક્ષ હોવું જોઈએ, અને તમે એને પઢી રહ્યા છો જબાન હલાયા વગર, યા અલી, એક રિધમ સાથે, યા અલી, યા અલી, યા અલી. અને મોલાએ ફરમાવ્યું કે અગર તમારું ધ્યાન તૂટી જાય છે તો તમે થોડું ફાસ્ટ રટર્ન કરો એનું, રાઈટ, શેતાનને દૂર કરો. તો આ રીતે જિકર હોવું જોઈએ. પણ તમારું શ્વાસ, મોલાએ એક શબ્દ વાપર્યો છે કે નેચરલી ચાલવા દો. શ્વાસ જેમ ચાલતો હોય એને નેચરલી ચાલવા દો, એને ચલાવવાની કોશિશ ના કરો, તમારી રીતે એને ચલાવવાની કોશિશ ના કરો. હા, તો એક વાત આ સમજી લો. બીજું, તમે કીધું કે ઇબાદત બંદગીના અંદર શ્વાસ બંધ થાય, ના, બધાને નથી થતું. મારી વાત સાંભળો, બધાને નથી થતું. ઇબાદત બંદગીના અંદર, એ ધ્યાનના અંદર એક ટાઈમ આવે છે, તો એના અંદર જે તમારું જિસ્મ કામ કરતું હોય છે ને નોર્મલી, એના પર તમારો કંટ્રોલ કે એ બધું નથી રહેતું. તો એના અંદર શું થાય છે કે તમારું જિસ્મ આ દુનિયાના અંદર જ હોય છે, ઓકે, જીવતું જ હોય છે. દાખલા તરીકે અબુલ મિસર સાહેબ ફરમાય કે હું ઈરાનમાં ગયો 1960ના અંદર, તો ઈરાનના જમાખાના સાંજે છૂટ્યા પછી જે બુઢા બુજુર્ગ લોકો છે એ લોકો ઘરે નથી જતા. એ લોકો સાંજે લગભગ 8-9 વાગે જમાખાનું છૂટે તો સવારે 5 વાગ્યા સુધી દુઆનો ટાઈમ થાય ત્યાર સુધી એ લોકો મરદાની જેમ બધા બેઠા હોય છે. કે મેં જોયું તો કમ્બલ ઓઢીને બધા બેઠા હોય છે. તો કેટલા કલાક થયા? 5 અને 8-9 કલાક થયા. તો એ લોકો વોશરૂમ યુઝ કરવા બી ના ઊભા થયા, પાણી પીવા ઊભા ના થયા. તો એ લોકો એ સ્ટેજ પર પહોંચી જાય છે ધ્યાનના અંદર કે એ લોકોનો રૂહ છે ને, જિસ્મ જીવતો હોય છે. જે જીવ છે ને, લાઈફ ફોર્સ કહેવાય છે, એ બોડીને જીવંત રાખવા માટે એ બોડી જીવતી હોય છે, પણ રૂહ છે ને એ એમાંથી નીકળી જાય છે. એટલે એ બધું જાહેરમાં નીકળી જવાની વાતો નથી હોતી, એ સ્પિરિચ્યુઅલી વાતો હોય છે. એટલે કે એની પ્રગતિ થાય છે, રાઈટ. તો એ સમયે આપણને એમ લાગે છે કે માણસનું મળદું પડ્યું છે, રાઈટ. તો એ ચીજો જે ડ્રામા અને પિક્ચરમાં બતાવે છે ને, એ અમુક ચીજો સાચી બતાવે છે. તો આપણા અંદર એક એક્સટર્નલ બોડી છે. તો એ જેવી રીતે એક બોડી એ છે કે જેના અંદર મન, વચન એ બધું છે, અને એક બીજું છે કે એક એક્સટર્નલ બોડી છે, એ તમે પોતે જોઈ શકશો. તો એક એવું તમને ફીલ થશે કે વ્હાઇટ કલરનું કોઈ કાપૂસ હોય ને રૂહ, અને એની પૂંછડી હોય, એવું તમે ફીલ કરશો કે હું ઉપર ગયો અને મેં ઉપરથી મારા જિસ્મને જોયું, રાઈટ. પછી હું પાછો મારા જિસ્મના અંદર એન્ટર થયો. આ બધો મકસદ નથી, પણ આવી ફિલિંગ થાય છે આપણને. તો એ શું હોય છે કે જ્યારે એવી ફિલિંગ થાય છે ને, તો જિસ્મનો અહેસાસ તૂટી જાય છે, અને પાછું તમને એવું ફીલ થાય છે કે હું પાછો અંદર આવી ગયો જિસ્મના અંદર, એવું ફીલ થાય છે. તો એ સ્ટેજ છે. તમે કે શ્વાસ બંધ થઈ જાય છે, તો એ ધ્યાનના અંદર, એ ઇલમના અંદર બી થઈ શકે છે, ઇલમના ધ્યાનના અંદર બી થઈ શકે છે, ઇસ્મે આઝમના ધ્યાનના અંદર બી, તસ્બીહના ધ્યાનના અંદર બી થઈ શકે છે. હા, જ્યારે આપણે એક ધ્યાન થઈ છે ને, તો એવો અહેસાસ થાય છે. તો બીજી, તો એ બધાને નથી થતું. તમે કે ઇબાદત બંદગીમાં શ્વાસ રોકાઈ જાય છે, તો એ બધાને નથી થતું. આપણે નોર્મલી ઇબાદત કરવાની છે, શ્વાસ પર ધ્યાન નથી રાખવાનું. મોલા કીધું એને નેચરલી ચાલવા દેવાનો છે. મારો શ્વાસ રોકાશે કે નહીં રોકાશે, મારી એક્સટર્નલ બોડી બહાર જશે કે નહીં જશે, એવો કોઈ ખ્યાલ નથી કરવાનો. ખાલી ઇસ્મે આઝમનું રટન કરતા રહેવાનું છે, જિકર કરતા રહેવાનું છે, બરાબર. ઇલમના અભ્યાસના અંદર બી એવું કરવાનું છે. જ્યારે તમે ઇલમ સાંભળો તો સંપૂર્ણ તમારું ધ્યાન ઇલમ સાંભળવામાં હોવું જોઈએ. લખતા હો, યાદ કરતા હો, વાંચતા હો, મનન ચિંતન, જે વખતે જે કામ કરતા હો એના અંદર સંપૂર્ણ તમારું ધ્યાન હોવું જોઈએ, ઓકે. બીજું, તમે તમારા પપ્પાની વાત કરીએ તો શું છે કે એવા જીવોના અણસારો શું છે કે એમને ખાતરી હોય છે કે હવે મારા દુનિયાના અંદર મારો ટાઈમ પૂરો થયો છે, રાઈટ. પણ એમને રોકાવવું હોય
તો એ મૌલા એમને ઇજાજત આપે છે. તો એના માટે મેં હમણાં તમને ગિનાની કડી કીધી સઈદ ઇમામ શાહની કે જમણા રહ્યા જખ મારી, કે હું મારી મરજીથી આ દુનિયા છોડીશ, જે જીવ લેવા માટે જે ફિરસ્તા આવે છે એમને હું ઊભા રાખીશ. રાઈટ? તો એ થઈ શકે છે. રાઈટ? પણ હંમેશા યાદ રાખવાનું કે અગર આપણે સ્પિરિચ્યુઆલિટીમાં મૌલા આપણને આગળ વધાર્યા છે તો આપણે એનો ફાયદો છે આપણા રૂહ માટે અથવા બીજોના રૂહોના ઉદ્ધાર માટે કરવો જોઈએ. એ સ્પિરિચ્યુઆલિટીનો કદી બી દુનિયા માટે ઉપયોગ ના કરવો જોઈએ. સહી છે? તો ઇન્શાલ્લાહ આપણે વાત કરતા રહીશું. હવે મારો ટાઈમ થઈ ગયો છે, તો તમે કન્ટિન્યુ રાખજો. રોજી આપણને બધા ઇલમ મજાલિસમાં છે, હું દુઆ આપું છું, તો આપણે ચાલુ રાખીશું ઇન્શાલ્લાહ. ઠીક છે? તો મૌલા અલી થેન્ક યુ. હાજરીન તમામ ઇલમ ઇજલાસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓને, તમારા બચ્ચાઓને, દરેકને મૌલા અલી અલ્લાહ શાહ રહીમ સલ્વાતુલ્લાહ અલૈહિ વસલ્લમ મૌલા મહેરબાની કરી, કરમ બશી ફરમાઈ, દયા કરી. મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. મૌલા બધાની નેક ઉમીદો પૂરી કરે. મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકને જમાખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ, દસોન, સુકરીત, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. ખિદમતનો બદલો દરેકને પોતાના અને બચ્ચાઓની ઈમાનની સલામતીમાં આપે. મૌલા વધારે ખિદમત આપે. ખિદમત દરમિયાન પરોક્ષ કે કસોટી ના નાખે. મૌલાએ મહેરબાની કરી, કરમ બશી ફરમાઈ, દયા કરી, આપણી ખિદમત કરી, ખિદમત કબૂલ કરી. મૌલાએ આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. મૌલા મહેરબાની કરી, કરમ બશી ફરમાઈ, દયા કરી. મૌલા પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકને હકીકતી સાચી સમજ આપે. મૌલા દરેકના ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. મૌલા દરેકને કુટુંબમાં, જમાતમાં, ઇલ્મ મિલસના ભાઈ બહેનોમાં, જગતભરના ઇસ્માઈલીઓમાં સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. મૌલા દરેકના દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. મૌલા દરેકને પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકના જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. મૌલા કુલ રૂહાનીઓને કુલ ગુનાહ માફ કરે. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. તો તમે કન્ટિન્યુ રાખો, લાઈન પર રહો. હજુ 20 મિનિટ છે, તો ઠીક છે. યા અલી મદદ.